હવાર પડી નથી અને પેપરમાં માથું નાખ્યું નથી. આ ઘડિયાળ તો જો, હજી દેવાંગ કાં નથી આવ્યો? છે કોઈને ઉપાધિ? બા તમે હવારની વાત કરો છો? આ તમારી બુદ્ધિ બહેર મારી જ ગઈ છે. આ તમે વિચાર કરો, ઓફિસમાં છે ને દેવાંગને થોડું કામ હતું એટલે એને કીધું કે મને આજે લેટ થશે. અને આમની વાત કરું ને તો આમને ઘરમાં સૌથી વધારે વાલું હોય તો એ પેપર જ છે. સવારે નાસ્તો કરતી વખતે પેપર, બપોરે જમતી વખતે સમાચાર, પછી બીજું કંઈ નહીં હોય તો સાંજે નવરા બેઠા એટલે ચા સાથે પેપર. અરે એવું તો શું આવે છે આની અંદર કે આખો દિવસ પેપરની અંદર જ ડોકું રહે છે તમારું? નરેશ, બસ આ રીચા કહે છે એમ, પેપર જ તારું જીવન છે. આ ઘરમાં શું થાય છે, કંઈ કામ છે કે નહીં, રીચા હારે કોક દી બેસું, મારી હારે બેસું, એ બધું કાંઈ આવતું જ નથી તારા લિસ્ટમાં? અરે તમે બેસો આ ઘરમાં મેન, પછી મારે તો આ ઘરમાં શું હવે દખલગીરી કરવી? બધી તમને ખબર હોય. દખલગીરી નથી કહેતા, પણ ઘરના કંઈ વ્યવહારમાં, કંઈ તહેવારમાં કાંઈક તો તારે પૂછવું જોઈએ ને. અરે જો જે મહિનામાં જે ખર્ચો થાય ને ઘરમાં એ બધું હું આ રીચાને આપી દઉં છું. અને પછી મારે એમાં પછી બીજું કંઈ જોવાનું શું આવે? લ્યો, પૈસા આપ્યા એટલે ભાઈ છૂટી ગયા, એ એમ ન હોય. આ તને ખબર 2 દી પહેલા કેટલી માંદી પડી ગઈ હતી? તેને પૂછ્યું ખરું કે રીચા હવે તને કેમ છે? હાલો હવે પૂછી લો બસ. હા હવે કેમ છે? સારું છે? હા હવે તો મને ઘણું સારું છે હો. અને છે ને બાના કહેવા પર તમારે મને પૂછવાની જરૂર નથી. હવે પૂછી લઉં, વાળા મોટા ના જોયા હોય તે. હવે તમને શું ખબર પડે ઘર કેમ ચાલે, ઘર સંસાર કેમ ચાલે? આ દેવાંગ ઓફિસમાં કામ કરે છે, ધંધો કેમ ચાલે છે, કેમ નથી ચાલતો, કોઈ વસ્તુમાં તમારું ધ્યાન નથી. તમારું ધ્યાન માત્ર ને માત્ર સમાચાર પેપર, સમાચાર પેપર, બીજું કશામાં જ નથી અરે હોતું. પણ મેં મારા દેવાંગને એટલો બધો હોશિયાર બનાવ્યો છે ને, એટલો બધો હોશિયાર છે ને કે એને બીજું કંઈ શીખવાડવું પડે એમ જ નથી. અને એ જે કામ કરે ને એ એકદમ પરફેક્ટ જ હોય. હા, પણ કોક દી દેવાંગ પાસે બેસીને એટલું તો જાણ કે ઓફિસમાં ધંધો કેમ ચાલે છે, વેપારીઓનું કેમ છે, કંઈ લેવડ દેવડ બાકી છે, ઉઘરાણી કેમ છે, કાંઈ નહીં પૂછવાનું તારે. અરે કાંઈક એવું કંઈક હોય, પ્રોબ્લેમ હોય તો એનો સામે લઈને મને કે એ સામે લઈને કહેતો નથી, એટલે એનો મતલબ કે કંઈ પ્રોબ્લેમ જ નથી, બધું એકદમ વ્યવસ્થિત જ ચાલે છે. લ્યો, બાપ તરીકેની બધી ફરજ પૂરી કરી નાખી. અરે એમ ન હોય, દીકરા પર ધ્યાન રાખવાનું હોય. અમે તો ઘર સંભાળીએ, તમારે તો બહાર ધ્યાન રખાય ને. કે આ દેવાંગ દેવાંગ, દેવાંગ આ શું બધું? જે દેખાઈ રહ્યું છે એ જ છે બા. હા, દામિની આથી મારી પત્ની છે. અમે બંને કોર્ટ મેરેજ કરી લીધા છે. તો કેમ તારી કાંઈ ફરજ જ ન આવતી કે એ મેરેજ કર્યા પહેલાં તારે મા બાપને કહેવું, મને કહેવું, કંઈક ઘરમાં જાણ કરવી? કાંઈ નહીં, લ્યો હાર તોરા પહેરીને આવી ગયા ને લગ્ન કરી નાખ્યા એમ. હમણાં તો અમે બધાય તારા વખાણ કરતા હતા. બાપ, વાત એવી કોઈ નથી. એમાં એવું છે કે દામિનીના ઘરેથી બધા લગ્નની ઉતાવળ કરતા હતા. જો અમે લોકોએ તાત્કાલિક અને અત્યારે લગ્ન ના કર્યા હોત તો પછી એના લગ્ન કોઈ બીજાની સાથે કરાવી દે. અરે એના લગ્ન જ્યાં કરાવવા હોત ત્યાં કરાવત, પણ તારી ફરજમાં નથી આવતું કે તું તારા મા બાપને જાણ કરે? અને આ છોકરી ક્યાં રહે છે, કયા ખાનદાનની છે, શું કરે છે, કેટલું ભણી છે, કાંઈ જ ખબર નથી અમને. અને તું ઉપાડીને લઈ આવ્યો ઘરમાં? હની મોમ હા, એલી એ આનું નામ દેવાંગ છે. અને આ મોટી મોમ બા, ખરડા બા. ગરડાબા. હા, ગરડાબા એકચ્યુઅલી એવું છે ને કે હવે તો લગ્ન થઈ ગયા છે. અને તમારા લોકોનું તો બહુ એવું હોય ને કે એકવાર લગ્ન થઈ ગયા પછી તો 7 જન્મો જન્મનું બંધન કહેવાય, તૂટે નહીં. તો પછી હવે શું કરીશું? અરે 7 જન્મનું બંધન હોય ને એટલે જ જોઈ વિચારીને લગ્ન કરવાના હોય. આ કાંઈ 1 કલાક 2 કલાક કે 5 દિવસ 10 દિવસ વર્ષનું કાંઈ બંધન નથી. ડેડી, અમે એકબીજાને જોઈ લીધા છે, જાણી લીધા છે, ઓળખીએ છીએ અને સમજી પણ લીધા છે. આનાથી વિશે શું જોઈએ? એ ડફોડ, આ ઓળખાણ તો આપણી છે ને આજુબાજુવાળા પાસે પણ હોય, એટલે કંઈ આપણે લગ્ન ન કરી લઈએ. અને લગ્ન એ કંઈ રમત નથી કે લો મને ગમતું તું ને મેં કરી લીધું. આ 7 જન્મની જે તે વાત કરી ને, 7 જન્મ નિભાવવાની વાત છે. અરે તારું ડાચું જોઈને તો લાગતું પણ નથી કે તું એક દિવસ પણ નિભાવે. જુઓ મમ્મી, દામિની અને હું એક જ કોલેજમાં એક જ સાથે 3 વર્ષથી ભણતા હતા. હું દામિનીને સારી રીતે સમજતો હતો અને એ મને. એટલે તમારે લોકોએ આ સમજવાની, સમજાવવાની, કોઈ શિખામણ દેવાની કોઈ જરૂર નથી. હા, ત્યાં 3 વર્ષમાં ક્યારેય તને 3 મિનિટે ન મળી કે તું તારા મા બાપ હારે વાત કરે, અમારી હારે વાત કરે કે આવું કાંઈક છે ને હું એને અહીંયા ઘરમાં ગુડવાનો છું એમ?
બેટા ઉંમર કરતાં વધારે વિચાર તો થઈ ગયો છે, વિચાર શક્તિ તારી વધી ગઈ છે. વાંધો નહીં, તે નક્કી કર્યું ને કે તને આ છોકરી ગમતી હતી અને તું પરણીને લઈ આવ્યો. હવે તે અમને તો જાણ કરી જ નહોતી ને. અમે તારા મા બાપ છીએ અને તારે અમને જણાવવાની ફરજ આવે. એ તો તું કદાચ ચૂકી ગયો, પણ હવે આવી જ ગઈ છે ને તને ગમે જ છે તો અમે કમ અને પણ એને સ્વીકારી લઈશું. પણ હા, એને કહેજે કે આપણા ઘરમાં કઈ રીતે રહેવાય અને આપણા ઘરના રીત રિવાજ કેવા છે. મમ્મી એ બધી તમે ચિંતા ના કરો, હું બધું સમજાવી દઈશ એને, અને એ પ્રમાણે આપણા ઘરમાં રહેવા માટે તૈયાર પણ થઈ જશે ને. યસ, વાય નોટ મમ્મીજી. હવે એ આવી જ ગઈ છે તો પછી હસતા મોઢે એનો સ્વીકાર કરો અને એને રૂમ બતાવી દે. પછી હવે તો આમાં તમે રોતા મોઢે સ્વીકાર કરો કે હસતા મોઢે કરો, એને સ્વીકારવી તો પડશે જ. હા હા, દીકરાની ખુશીમાં અમારે ખુશ રહેવું જ પડશે ને. પછી દીકરો છો ને ભોથું જ ઉઠાવી લાવે. હવે જો કે આને ભોથુંનો અર્થ પણ નહીં ખબર હોય ને. ઇંગ્લિશ મીડિયમ, અંગ્રેજી માધ્યમ, એને ન ખબર પડે ભોથું એટલે શું. રાઈટ, મને ના ખબર પડે. હા, હવે એક્સેપ્ટ કરવું ના કરવું એ તમે લોકો અંદર અંદર જોઈ લો. હવે અમારા આશીર્વાદ ન લે તો કાંઈ નહીં, બાના તો આશીર્વાદ લઈ લો એટલે તમે તમારો સંસાર હવે આગળ વધારો. બા પણ એક માણસ જ છે ને, એમાં આશીર્વાદ શું લેવાના? બા માણસ છે, ભગવાન નહીં કે એ આશીર્વાદ આપશે અને અમારું કલ્યાણ થઈ જશે. રાઈટ ને? જો ને બધી વાત જો આશીર્વાદ લેવાની જ વાત છે ને. ચલ તું આશીર્વાદ લઈ લે ને. હા, રૂમ ક્યાં છે? સામે છે ને? ઓહ, મારા દીકરાને તું કેમ કહે છે? એ તારો વર છે, તમે કહીને બોલાવ. હા, તમારા જમાનામાં એવું હતું કે વરને તમે કહીને બોલાવવાનું, એજી ઓજી. હા, બધું જતું રહ્યું. હવે તો હાની સ્વીટી આવું બધું આવે નહીં. હા સાચી વાત છે, પણ આશીર્વાદ લઈ લે ને, એમાં એમાં કંઈ નહીં ઓછું થઈ જાય. ચાલ મને કમર બહુ દુખે છે, હું રેસ્ટ કરવા જાઉં છું. એ દામિની, હું એને સમજાવું છું. દામિની, દામિની. ટકશે આપણા ઘરમાં. જોયું, પગે લાગવાની વાત ગઈ, ઓલી તો ન લાગી, દીકરો ગયો એની વાહે વાહે. હવે તો એનો જ ગેલો. હવે એને આ ઘરના બધા રીત રિવાજ તું શીખવાડ જેવી વહુ જ બનીને આવી છે તો હવે એને આપણે પાળવી જ પડશે. ઓ વહુરાણી, ઊભા થાવ. તને કહું છું ઊભી થા. માય ગોડ મમ, તમે જો મને થયું કે હા ઊંઘમાં મેં યમરાજને જોઈ લીધા કે શું. અચ્છા, હજી હમણાં જ બેટા ચાલુ નથી કર્યા, કરીશ એટલે એ પણ દેખાશે. વહુ બેટા, મને એમ કે તમે નવા નવા પરણીને આવ્યા છો તો ઘરમાં કંઈક મીઠું બનાવશો, જમવાનું બનાવશો. તમે તો અહીંયા પાડાની જેમ પડ્યા છો. કયા જમાનામાં જીવો છો? હવે લગ્ન કરીને આવે તો કાંઈ મીઠું થોડી બનાવવાનું હોય. આમતું તો બહુ કહેવાય છે ને કે લગ્ન એ પેલો કેવો મીઠો લાડવો છે, એને ખાઈએ તોય પછતાઈએ, ના ખાઈએ તોય પછતાઈએ. બસ એ આ બધું ભાષણ છે ને તારી પાસે રાખજે. હવે ઘરમાં નવી વહુ આવી હોય તો જમવાનું તો એ જ બનાવે ને. એ જ તો વાત છે, ઘરમાં નવી વહુ આવી છે, નવી વહુ પાસે કામ કોણ કરાવે? અરે વાહ, તું તો આવતા વેત જ અમારા ઘરના રીત રિવાજ બદલી કાઢીશ. પણ અમે એવું નહીં થવા દઈએ. રીત રિવાજ બદલવા જ પડે ને, કારણ કે તમારો જમાનો હતો ને એ ગયો. હું તો આ જમાનાની વહુ છું, મને મજા આવશે ને હું એમ જ રહીશ. આ જમાનાની વહુ છે, દેખાઈ રહ્યું છે મને આ જમાનાની મોડર્ન વહુ. બેટા, આ તારી મોડર્નગીરી જો ઊંધી ન કાઢીને તો હું તારી સાસુ નહીં. મમ્મી, હા તમારા જમાનાની એક કહેવત છે, 100 દાડા સાસુનો અને 1 દાડો વહુનો. પણ આપણા ઘરમાં છે ને ઊંધું છે, 100 દિવસ મારા આવશે ને 1 દિવસ તમારો આવશે. અને શું કહેતા હતા? રસોઈ બનાવવાનું. તમને કોણે કહી દીધું કે મને રસોઈ બનાવતા આવડે છે? એટલે તને રસોઈ બનાવતા નથી આવડતી? નહીં, મને ચા પણ બનાવતા નથી આવડતી અને હું શીખવાની પણ નથી. એટલે ડાયા થઈને એવું ના કહેતા કે ઇટ્સ ઓકે, તને નથી આવડતું તો વાંધો નહીં, હું તને શીખવીશ. હું શીખવીશ નહીં બેટા, તારે શીખવી પડશે. હું શું કામ શીખવું? તારા મા બાપને ત્યાં એવું ચાલતું હશે કે નોકરો બનાવીને આપે અને તમે. અમારા ઘરમાં ન ચાલે. હં, અમારા ઘરમાં તો ઘરની ગૃહલક્ષ્મી. તમે મારા દીકરાને પસંદ કર્યો છે તો દીકરાના મા બાપને પસંદ કરો, એના બાને પસંદ કરો, ઘરને પસંદ કરો. મમ મમ મમ
શું કીધું તમે? અમારા ઘરમાં આવું બધું ના ચાલે. હા, તો ના ચાલે ને તો દરવાજા ખુલ્લા જ છે, ઘરની બહાર જતું રહેવાય. તું અમને ઘરની બહાર કાઢીશ? હું ક્યાં કાઢું છું? હા, તો તમે બોલી રહ્યા છો કે અમારા ઘરમાં આવું બધું ના ચાલે. એ તમારા હાથમાં રાજ હતો ને ત્યારે નહોતું ચાલતું, પણ હવે હા ઘરની વહુ હું છું એટલે હું કહીશ ને એમ જ થશે. તને શું લાગે છે તું કહીશ અને હું થવા દઈશ? તમારે થવા દેવું પડશે, કારણ કે તમારો દીકરો છે ને એ મારા ઈશારા ઉપર નાચે છે એટલે હું જેટલું કહીશ ને એટલું જ કરશે. હા, દીકરો તો તે કાબૂમાં લઈ લીધો છે, એમાં તો અમે તને ના પાડી જ ન શકીએ. નહીંતર અમારો દીકરો અમને પૂછ્યા વગર પાણી નહોતો પીતો, એ આજે અમને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય કરી આવ્યો. પણ એની પણ આંખ ઉઘડશે કે મેં ખોટો નિર્ણય લીધો છે જીવનમાં, કારણ કે તારા જેવી છોકરીને તો અમે અમારા ઘરની કામવાળી પણ ન બનાવીએ, અને મારા દીકરાએ વહુ બનાવીને લઈ આવ્યો છે. જ્યારે તમારા દીકરાની આંખ ખુલશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હા, બાય ધ વે, તમારું આ ભાષણ લેક્ચર બધું પત્યું હોય ને તો પ્લીઝ ગો, મારે સૂવું છે. સૂઈ જા, સૂઈ જા. ક્યારે તારી આ ઊંઘ હરામ થઈ જાય કોને ખબર? હા, સાચી વાત છે. બિસ્તરા પોટલા લીધા વગર આવી છે, અને બિસ્તરા પોટલા લીધા વગર જવાનો આ ઘરનો રસ્તો દેખાઈ જાય. અને એ તો આપણે સમય પર છોડીએ ને. ટાઈમ ઇઝ મની. જોઈએ કે કોનો સમય બદલાય છે હા. અને આ ઘરમાંથી કોણ જાય છે. હા, સમય પર છોડીએ. હા, સૂઈ જા બેબી, સ્લીપ. યસ, ચાડી પિંપાડી. હલો, હા બોલો. હા, ફોન કરો હો હમણાં. બેટા આવો મોટો જિંદગીનો નિર્ણય તે એમને પૂછ્યા વગર લઈ લીધો, અને જરીકે વિચાર ન આવ્યો કે હું મારા મમ્મી પપ્પાને પૂછું કે જો આ છોકરી છે એની સાથે હું લગ્ન કરું. તને શું એમ લાગ્યું કે અમે ના પાડીશું? જુઓ પપ્પા, કહેવા ન કહેવાની વાતો એ બધી જવા દો. હું તમને વાત કરવાનો જ હતો કે હું મારા કોલેજમાં ભણતી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને સાથે રહેવા માગીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ, પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ. દામિની આવીને મને કહ્યું કે જો અમે લોકો અત્યારે લગ્ન નહીં કરીએ તો પછી દામિનીના પપ્પા એને મુંબઈ લઈ જઈ રહ્યા હતા, અને આજે જ એની કોઈ બીજા છોકરાની સાથે સગાઈ નક્કી કરાવી દે. એટલે મારે તાત્કાલિક ધોરણે આ બધું કરવું પડ્યું પપ્પા. અરે ગમે એવું તાત્કાલિક હોય તારે ખાલી એકવાર ભનક ખાલી તમને કહી દીધી હોત ને કે આ છોકરી છે, તો હું એના પપ્પા પાસે જાત, એને અહીંયા લાવત, આપણો બધો કારોબાર દેખાડત, આપણું ઘર બતાવત, અને એને વાત કરીને એના લગ્ન માટે મનાવી લે. પપ્પા, વાત એવી છે કે તમે લોકો તો રાજી થઈ જાય, પણ દામિનીના પપ્પા કોઈ વાતે રાજી ન થાય. એમને તો મેં પણ એક વખત પર્સનલી મળીને વાત કરી હતી. એમનું કહેવું એવું હતું કે મારા જેવા છોકરાની સાથે એ દામિનીની સગાઈ ક્યારેય નહીં કરાવે. એને તો બસ એના મિત્રના છોકરાની સાથે જ એની સગાઈ કરાવી હતી. જો બેટા, તું એને મળવા જા અને તારો બાપ મળવા જાય, ઘણો ફરક પડે. બાપ હોય ને એ એની રીતે વાત કરે, દીકરો હોય એની રીતે વાત કરે, અને તું એને મળવા જા તો શું દામિનીના પપ્પા માની જાય? એને એમ જ થાય આ કોઈ લેભાગુ છોકરો હશે, એને કોઈ આગળ પાછળ કોઈ હશે નહીં, તો જ એ પોતે વાત કરવા આવે ને. એને કોઈ આગળ પાછળ હોય અને ખાનદાની દીકરો હોય તો એના મમ્મી પપ્પાને વાત કરીને એના બધાને અહીંયા લાવે નહીં મારી સામે. એવું નહોતું પપ્પા. વાત એમ હતી કે અમને એના પપ્પા જોઈ ગયા હતા, એટલે એમને ઊંધો શક ગયો, અને પછી તો એમણે દામિનીને મારી પણ હતી. જુઓ પપ્પા, હવે જે થવાનું હતું એ બધું થઈ ચૂક્યું છે. હવે આ બધી વાત કરવાનો કોઈ જ અર્થ નથી. માટે દામિની આ ઘરમાં વહુ તરીકે આવી છે ને, તો એને વહુ તરીકે સ્વીકારી લો ને. અરે મારે તો કાંઈ વાંધો નથી, હું તો એને સ્વીકારી લઈ, પણ આ તારી મમ્મી પછી આપણા તારા દાદી એ લોકો નહીં સ્વીકારે. એને તો એને અભરખા હોય ને એના દીકરાને પવણાવવાના, એ તો અભરખા તો મટી ગયા ને. તું એકનો એક દીકરો રહ્યો હોય, એના દીકરાને પવણવાની ઈચ્છા હોય
કે હું મારા દીકરાને ઘોડે ચડાવીશ એને પોંખીએ છીએ અમારી ઘરને આંગણે આવશે સગા સંબંધીઓ ભેગા થાય એ બધી ઈચ્છાઓ તો એને જોડમાં મળી ગઈ ને. હે એક જોતાં તો આમ સારું જ થયું છે ને કે મારા લગ્નનો ખર્ચો બચી ગયો. જે દેખાદેખીમાં તમારે રૂપિયા વાપરવા હતા, લોકોને શો ઓફ કરવો હતો, એ રૂપિયા પણ બચી ગયા. હવે બચેલા રૂપિયાને તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ પણ કરી શકો છો અને આપણા ધંધામાં પણ લગાવી શકો છો. જુઓ, આપણી પાસે રૂપિયાની સગવડતા હોય અને તમને એવું લાગે કે તમારે નવી આવેલી વહુ માટે કંઈ ઘરેણું કરાવવું છે, કંઈ વસ્તુઓ આપવી છે, તો એ સમય ક્યાં જતો રહ્યો છે? તમે હજુ પણ આવી કંઈ વસ્તુઓ લઈને આપી શકો છો એને. અને હું તો એને ઘરેણું આપવાનો જ છું, પણ જે મારે જે સમાજમાં જે બધાનું આખી જિંદગી મેં ખાધું છે એને ખવડાવવું તો પડે ને. હવે એને બધાને મારે લગ્નમાં ઇન્વાઇટ તો કરવા પડે ને. એ બધું હું ક્યાંથી લાવું? બધાને એમ થશે કે જો આણે છોરી છૂપીથી લગ્ન કરી લીધા ને ખર્ચામાંથી બચી ગયા. એ બધાને કેમ મારે દેખાડવું કે નહીં મારા છોકરાએ છોરી છૂપીથી લગ્ન કરી લીધા? બસ પપ્પા, દેખાદેખીમાં જ સમાજ પાછળ રહી ગયો છે. બસ કોઈના દીકરાએ આવા લગ્ન કર્યા તો પછી હું પણ મારા દીકરાને આવા લગ્ન કરાવીશ. કોઈ કે ફાર્મ બુક કરાવ્યું તો હું પણ એનાથી મોટું ફાર્મ બુક કરાવીશ. હું પણ વાતે ગાતે લગ્ન કરાવીશ. અને આ જ દેખાદેખી માટે કદાચ રૂપિયા હોય એ તો ઠીક છે, પણ જેની પાસે રૂપિયા નથી હોતા ને એવા લોકો પણ આવો શો ઓફ કરીને પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન કરાવતા થઈ ગયા છે. જુઓ પપ્પા, મારો જે વિચાર હતો એ એટલો જ હતો કે લગ્ન સાદાઈથી થાય અને એમ જ કર્યું છે મેં મારા જીવનમાં. હા, એક મારી ભૂલ હતી કે હું જે છોકરીને પ્રેમ કરતો હતો, જેની સાથે લગ્ન કરવાનો હતો, એ છોકરી વિશે મેં તમને લોકોને જાણ ન કરી. પણ પપ્પા, તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આજથી 3 વર્ષ પહેલાં હું અને દામિની કોલેજમાં મળ્યા હતા. મને યાદ છે, મારી કોલેજનો એ પહેલો દિવસ હતો અને દામિની કોલેજનું એડમિશન ફોર્મ ભરવા આવી હતી. મેં એની મદદ કરી અને કોણ જાણે કેમ પણ એ સમયથી જે મને ગમવા લાગી હતી. કોલેજમાં ઘણી વખત અમારે નવા ફંક્શનો થયા, અલગ અલગ જગ્યાએ અમે મળતા અને અમારા બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ. આ ફ્રેન્ડશિપ અમારી પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ ને એ વિશે મને જાણ જ ન થઈ. અને જુઓ પપ્પા, તમારા દીકરાને ગમતી છોકરી સાથે એણે રાજી ખુશીથી લગ્ન કર્યા છે, તો પછી આમાં ચિંતા કરવાની કોઈ જ બાબત નથી. અને દામિનીને તો હું 3 વર્ષથી જાણું છું. બહુ સારી છોકરી છે, હોશિયાર છે, ટેલેન્ટેડ છે અને બધી જ રીતે આપણું ઘર પણ સંભાળી લે ને એવી છે. અરે ઘર તો શું, પણ આપણો બિઝનેસ છે ને એ સંભાળવામાં પણ મદદ કરી શકે એમ છે. કાંઈ વાંધો નહીં બેટા. હવે જે તે લગ્ન કરી લીધા એ તો કરી જ લીધા છે. હવે અમારે તો એને સ્વીકારવા જ પડશે. હું ઈચ્છું છું કે તારી મમ્મી પણ આ લગ્નને સ્વીકારી લે. સ્વીકારી જ લેશે ને પપ્પા. તમે સ્વીકાર કર્યો છે તો પછી મમ્મીને સમજાવી દેજો ને, એ પણ આ વાતને સ્વીકારી લે. સારું. નરેશ, વંચાઈ ગયું પેપર? તાર તો એકે એક કોલમ વાંચવાની, કાંઈ બાકી નહીં રાખવાનું. બસ બા બસ, આ પેપર પુરાણ બંધ કરો. હવે તો સાચે જ કંટાળ્યા. તો શું, પણ જ્યારે જોવો ત્યારે હાથમાં પેપર હોય. કોણ માણા બેઠું છે, રીચાએ કઈ હાડલો પહેર્યો છે, શું કર્યું છે, કોઈ રીતે વાતું કરી? અરે એની વાત જવા દો ને બા. આ ઘરમાં વહુ આવીને પણ લાગતું નથી કે આપણી સાથે ઠરીઠામ થઈને રહે. અત્યારે હું એના રૂમમાં ગઈ હતી એને સમજાવવા કે વહુ બેટા, તમે નવા લગ્ન કરીને આવ્યા છો, કંઈક ગળ્યું બનાવો. પણ એને જવાબ આપી દીધો, મને કંઈ જ બનાવતા નથી આવડતું અને હું શીખવા પણ નથી માંગતી. હવે તમને શું કહેવું મારે? આપણા દીકરાએ આપણી પસંદ વિરુદ્ધની છોકરી સાથે લગ્ન તો કરી લીધા છે. હા, હું પહેલાંય કહેતી હતી ને કે આપણા સમાજની ને આપણા કુટુંબમાંથી અંદરની છોકરી હોય તો આપણે એની તપાસ કરીએ અને આવું કંઈક થાય તો 2 મોટા માણાને બોલાવીએ, સમાધાન કરીએ. હવે આમાં તો કોને કહેવાનું? એ 2 હૂતો હૂતી આવી ગયા. અરે પણ એ અજાણી છોકરી છે. હવે ગમે અજાણી દીકરી આપણા ઘરમાં કે તરત બધું એડજસ્ટમેન્ટ થઈ જાય. વાર તો લાગે જ ને. તું એમ પરબારી એક જ દિવસમાં એડજસ્ટમેન્ટ થઈ જાય. નરેશ, રીચા હાવ સાચી છે હો. એ એડજસ્ટ થવાની વાત તો પછી રહી, પણ આ કહે છે કે તું કંઈક બનાવતો કે હું બનાવવાની જ નથી, મને આવડતું જ નથી. એ તો ન જોઈ ને. પણ તમે વિચાર તો કરો, આપણને એના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, કેવી રીતે એનો ઉછેર થયો, કોઈ વાતની જાણ નથી આપણને લોકોને.
પણ આપણો દેવાંગ તો ઓળખે છે ને એને. એલા ફરિયાદ કરીએ તો કોને કરીએ? અને દેવાંગને કહેશું ને એટલે દેવાંગ તો એનો જ પક્ષ લેવાનો છે. તે જોયું નહીં, પગે ન લાગ્યો ને વયો ગયો એની પાછળ. સમજ નથી પડતી શું કરીએ. અરે પણ જો તમે આવી રીતે એના વિરુદ્ધ જ નકરું વિચારા કરશો તો તમને એ પોતાની લાગશે જ નહીં. એ આપણી જ છે એમ કરીને તમે વિચારો ને તોય આપણી લાગશે. અરે આપણે તો આપણી માનીને અપનાવવા તૈયાર છીએ, પણ એને પણ તો થોડો બદલાવ લાવવો પડશે ને. લાવશે જેમ સમય જાય ને એ આપણી રહેણી કહેણી જોઈએ, આપણું વર્તન જોઈએ, આપણો સ્વભાવ જોઈએ, એટલે એને હોતને ખ્યાલ આવશે કે મારે કેવી રીતે રહેવું અને હું કેવી રીતે રહેતી હતી કેટલું ખોટું હતું ને આ લોકો કેવી રીતે રહે છે એ કેટલું સારું છે, એટલે એ હોતને આપણી રીતે રહેવા મળશે. હા, ત્યાં સુધીમાં અડધી જિંદગી પૂરી થઈ જશે. એ બદલાવ છે ને બેઉ પક્ષે હોય, આપણા પક્ષે પણ ને એના પક્ષે પણ. આપણે સ્વીકારી તો એ રસોડામાં આવી રીચાને કીધું કે મમ્મી બોલો ને, મારે શું કરવાનું, મને કાંઈક શીખવાડો ને, મને કાંઈ નથી આવડતું. તો આ હોશે શીખવાડે. અરે એને તો મને એમ પણ કહી દીધું કે જો તમે શીખવાડશો ને તો હું શીખવા નથી માંગતી. લ્યો કરો બદલાવની વાત. હા, ધીરે ધીરે. હવે બીજું શું તારે કહેવું શકાય? તો બીજું કંઈ નથી કહેવું. મેં મારા દીકરાના લગ્નની માનતા રાખી હતી બા. હવે દીકરાએ એની મરજી પ્રમાણે લગ્ન કર્યા છે, પણ માનતા તો આપણે પૂરી કરવી પડશે ને. હું શું કહું છું, હું ને તમે અત્યારે મંદિરે જઈને આવીએ, માનતા પૂરી કરીને આવીએ. હા, તો તે હવે માનતા માની હતી ને આપણે દીકરીના લગ્ન થઈ ગયા છે તો એ માનતા પૂરી કરવી જ પડે ને. હા, જઈ આવો, હું છું ઘરે. સારું બા, અમે લોકો જઈને આવીએ છીએ. હા. અને હા બા, તમે એ છોકરીને સાથે બહુ વાત નહીં કરતા, કારણ કે એ તો વાતમાં આપણું અપમાન કરી નાખે છે. અને હા, મોઢું તોડી લઈ. ન બોલી કે આ મોટી મોમ ને આ નાની મોમ ને. મારે તો એની હારે છે ને બોલવું જ નથી ને વતાવી એ નથી. સારું બા, પગે ન લાગે એટલે પૂરું થઈ ગયું ને પછી બીજું શું આપણે એમ તો? સબૂત જોઈએ. આપણે જઈ આવીએ. પગે લાગવી એ ન લાગે તો કાંઈ નહીં, હા, આપણે મંદિરે પગે જાઓ જઈ આવો. હાલો. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ, બા. જય શ્રી કૃષ્ણ મારો દીકરો. દેવાંગ, હા બા. દેવાંગ, તે લગ્ન કરી લીધા ને, ભલે કર્યા, અને જો હવે અમે એને સ્વીકારીએ લીધી. દેવાંગ, તું એને પરણીને લાવ્યો, ઘડીક વાર અમે ગુસ્સોય કર્યો, કારણ કે અમારા મનના ઓરતા હતા કે તારા ધામધૂમથી લગ્ન કરીએ, પણ તોય હવે અમે મોકળું મન કરીને એને સ્વીકારી તો લીધી. પણ સાચું કહેજે બટા, આપણા ઘરના રીત રિવાજ શું છે એ એણે ન સમજવું જોઈએ. આ રીચા એને સમજાવવા ગઈ તો એણે તો ચોખ્ખું કહી દીધું કે તમને ખબર નથી કે નવી વહુ સાથે કેમ રહેવાય, એને આરામ આપવો પડે, અને મને કાંઈ આવડતું નથી ને તમે શીખવાડશો તો હું શીખવાની એ નથી, હું અહીંયા કામ કરવાની જ નથી. હવે દેવાંગ તું કે એને આપણા ઘરની લઢણમાં કેમ લેવી? બાપ, તમે જે વાત કરી રહ્યા છો એ સાચી છે, પણ હજી તો એ ઘરમાં આવી છે, બિચારી એ પગ મૂક્યો છે તો ત્યાં તમે બધા એને કહેવા મળો કે તું પેલું કર, તું આ કર. અરે એ બિચારીને ઘરમાં કેમ રહેવું, શું કરવું અને કઈ જગ્યાએ કઈ વસ્તુઓ પડી છે એની પણ માહિતી નથી, તો પછી આવું બધું કામ એ કેવી રીતે કરી શકે? અરે 2-4 દિવસ જવા દો, 2-4 દિવસ એને ઢળવા દો, ઘરની રીત પ્રમાણે ઢળી જશે, પછી આફોડી બધા કામ કરવા લાગશે. પણ એમને એમ ઢળશે? એના પલંગમાંથી બહાર નીકળશે તો કાંઈ ઢળશે ને? તું ઢળવાની વાત કરે. અને અમે ક્યાં એને કામ સોંપી દીધા? રીચા બિચારી ખાલી એને ઉઠાડવા જ ગઈ કે હવે જો ટાઈમ શું થયો, ઉઠ, કંઈક ચા પાણી નાસ્તો આ તે. ના કાંઈ જ નહીં, મારે કાંઈ શીખવું નથી ને મારે કાંઈ કરવું નથી ને તમારે જે કરવું એ કરો. તો આમ કાંઈ થોડી એ ઢળનમાં આવશે? એ તો બા એ ઊંઘમાં હશે અને મમ્મીએ ઉઠાડી હશે એટલે ઊંઘમાં ગમે તે બોલી ગયો છે. આમ પણ એની ટેવ છે કે કોઈ ઉઠાડે ને ત્યારે ગમે તે જે મનમાં આવે એ બોલી દે, એટલે એવું કંઈ નથી બા, એ તો સમય જતાં બદલી જશે. હા, તો તું એમ કે એ ઊંઘમાં હોય ને એ ન બોલી શકે કે એ એવી એ હશે, પણ અમારે એને ઉઠાડવી નહીં? અરે બાપ, ઉઠાડવી પડે, એમાં હું તમને ના નથી પાડતો, પણ જુઓ 2-4 દિવસ તમે લોકો એકબીજાની સાથે રહો, એકબીજાને સમજો. અને આમ પણ એના ઘરમાં એ છૂટથી રહેતી હતી, એટલે એના ઘરના રીત રિવાજની અને આપણા ઘરના રીત રિવાજની ઘણી બધી ફરક પડતો હોય થિયરીમાં, એટલે તમે ચિંતા ન કરો બા. હા, તમે જેમ કહો છો ને એમ રહેવા માટે તૈયાર થઈ જ જશે. હું એની સાથે વાત કરીશ, હું એને સમજાવીશ. બસ તું સમજાવજે, બાકી અમને ખબર છે કે એ તને સમજે છે, તને ઓળખે છે, તમે 3 વર્ષથી સાથે હતા,
એટલે કદાચ તું જ એને સમજાવી શકીશ. અમારા માટે ઈ ને એના માટે અમે હાવ નવા છીએ, એટલે હવે તું એને આપણા ઘરનું સમજાવજે, હો ને? ઠીક છે બા, હારું, હું વાત કરી લઈશ એની સાથે. હા જા. હા, હું પાણી પીવા માટે જ જતો હતો, એ પણ ભૂલી જાત હમણાં. હા જા જા. દામિની, એ દામિની, આ ઘર લાગે છે. એ, દામિની, એ દામિની. હે હે ભાઈ, એ કોણ છે તું અને ઘરમાં કેમ ઘૂસ્યો આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ, who are you? હું દામિનીનો હસબન્ડ છું. હા, દામિનીનું કામ છે, એને બોલાવો. જાઓ. એટલે પણ તું છે કોણ? આ સરખી રીતે ઊભો નથી રહી શકતો અને મને ઓર્ડર કરે છે કે દામિનીને બોલાવો. એ દામિનીને બોલાવો એટલે ખબર પડી જાય. દામિની, દામિની, દામિની. કોણ છે આ? આ દારૂ પીને આવ્યો છે અને ક્યારનો તારું નામ લઈ રહ્યો છે, દામિની દામિની. તેમાં હાય 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 હાય. કોણ છે આ? છે કોણ આ? કહું છું ને, મેં ખબર એકવાર વાત કરી હતી તને, મારો દૂરનો કઝિન છે એક. યાદ આવ્યું? કસી નહીં, કસી આ વિશે તો તે મને ક્યારેય કોઈ વાત નથી કરી. અરે હજુ હમણાં અઠવાડિયા પહેલા જ મેં કહ્યું હતું. મેં એવું પણ કહ્યું હતું કે હમણાં એના કોઈ ખરાબ ફ્રેન્ડની સંગતમાં રહીને દારૂ પીતો પણ થઈ ગયો છે. આવ્યું? મેં તમને કહ્યું હતું પણ તમે ઊંઘમાં હતા ને એટલે તમને યાદ નથી. એ પછી કયું હોય છે પણ તમે મને કઈ બંને- ખ્યાલ નથી. પછી વાત કરજો ને. હા દેવેન, હા 2 મિનિટ, હા 2 મિનિટ હું વાત કરું છું ને, 2 મિનિટ. પછી વાત કરજો ને, હું આવ્યો છું ને. એ ભાઈ, તું આવ્યો છે તો શાંતિ રાખ ને. ખબર છે તું આવ્યો છે આ ઘરમાં. Don't you ask me Shanti, okay? I tell you truth. Okay? અરે આ ઇંગ્લિશ કેમ બોલે છે? હા હા એ થોડુંક ચડી ગઈ છે ને એટલે. તમારે એ શું ચડી ગઈ છે? દેવેન એક કામ કરો, હું જરાક બહાર એને સમજાવીને આવું છું. તમારે બહાર જવાનું હતું ને કશે? હા, બહાર જવાનું છે પણ દારૂડિયાની બહાર? સાથે તું વાત કરીશ. શું બાર? હું વાત તે કરું. લગ્ન કરી લીધા અને મને મારાથી છુપાવ્યું લગ્ન એક કામ કર, તું આને ઘરની બહાર લઈ જા અને બહાર લઈ જઈને બગીચામાં લઈ જાજે ને ત્યાં જઈને સમજાવજે. હા હા આ ઊંધી ખોપડીનો માણસ લાગે છે. એ ઊંધી ખોપડીનો માણસ કોણ? એ તારીફ કરે છે, તારી તારીફ કરે છે. તારીફ? લઈ જા ને આને બહાર. ચાલ દેવેન ચાલો. કોણ જાણે કોણ આવે છે આ ઘરમાં. એ કોણ જાણે કોણ, કોણ જાણે કોણ નહીં. હું છે ને આ દામિનીનો ઓ ચાલો ચાલો. દામિનીનો પણ કઝિન છે ચાલ. કજીન હોય તે કે આવો બેવડો અને પાછો આપણા ઘરમાં આવીને આપણને ધમકાવે છે. આમ છે ને તેમ છે ને. એટલે પણ ધક્કો છે મારે. ધીમે બોલ ને. ચાલ તું. મારે બૂટ અરે બૂટ ગયા તેલ લેવા. આ શું કરે છે તું? હું શું કરું છું? તે મને ભાઈ કહી દીધું. ભાઈ થોડું ભાઈ. અરે ભાઈ નથી કીધું, કઝિન કીધું છે. અને થોડું છે ને ધીમે બોલ. અહીં આજુબાજુમાં કે અમારા ઘરમાં કોઈ સાંભળી ગયું ને તો બંનેની વાટ લાગી જશે. વાટ લાગી જશે? અત્યારે મારી વાટ લાગી ગઈ છે. હે ભગવાન, અને કેવી રીતે સમજાવું? તું જા અત્યારે અહીંયા. તે મને પૂછ્યા વગર લગ્ન કેમ કરી લીધા? મને કીધુંય નહીં. તો તને પૂછીને લગ્ન કરું? હા સાંભળ, હા લગ્ન છે ને મેં નાટક કર્યું છે. હા સાચા લગ્ન નથી. એક સમજો સાંભળ, હા દેવાંગ છે ને એ બહુ પૈસાવાળા બાપનો દીકરો છે. એકવાર આ બધા પૈસા મારા હાથમાં આવી ગયા ને પછી આપણે બંને લગ્ન કરી લઈશું. વાહ,
પૈસાવાળા દીકરા એને લગ્ન કરી લીધા. અહીંયા આ બાજુ મને વાદો કરીને લગ્ન કરી લીધા. હડો ટફોડ, હા બધું છે ને મેં તારા માટે જ કર્યું છે. એકવાર દેવાંગને મારા પર ટ્રસ્ટ આવી ગયો ને પછી એની પાસે જેટલા પૈસા છે ને બધા પૈસા હું લઈને તારી સાથે આવી જઈશ. પણ પ્લીઝ અત્યારે ચૂપ રહેજે. પણ તે મને આ બધું કીધું કેમ નહીં? તો કે કીધું કેમ નહીં? તું ક્યાં હતો અત્યાર સુધી? જેલમાં. તો પછી ત્યાં તને જેલમાં કહેવા આવું કે દેવેન હું લગ્ન કરી રહી છું, આપણે બંનેને સુખીથી જીવવું હોય ને તો પહેલાં મારે કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરવા પડશે, પછી આપણે બંને સાથે રહી શકશું. ગાંડા જેવી વાત ના કર. સોરી. અને બીજી વાર છે ને અહીં ઘરે ના આવતો. નહીં આવું તારા ઘરે. અરે ટોબા, આવી રીતે દારૂ પીને તું છે ને કંઈક બકી દઈશ ને તો મારો પ્લાન તો ચોપટ થઈ જશે, બધી મહેનત પાણીમાં વહી જશે. તારા પ્લાનનું જે હોય તે, જો લગ્નની વાતમાં કાંઈ મેટર થાય ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. હા એમ પણ તારાથી ભૂંડું કોણ હોઈ શકે? ડોબા, હવે મારી વાત સાંભળ. તારે છે ને બહુ ધ્યાનથી રહેવું પડશે, કારણ કે દેવાંગ હવે તને જોઈ ગયો છે. જો આવી રીતે રસ્તામાં રખડતા જેલમાં કે આ પોલીસ સ્ટેશનમાં તને જોઈ ગયો ને તો એ બધી હિસ્ટ્રી કઢાવીને રહેશે. અને એકવાર જો એને તારા વિશે ખબર પડી ગઈ ને તો મારો ભાંડો ફૂટી જશે. તો તારે આ બધી તૈયારી કરવી પડે ને, મને એવું કામ કહે છે? સાચી વાત છે, મારે તૈયારી કરવી જ પડે ને. તારે તો કંઈ કરવું નથી, બસ કાંડ કર્યા કરો, ચોરી કર્યા કરો અને પછી જેલ ભેગા થઈ જાઓ અને ત્યાં પછી મારે છોડાવવા આવવાના. ક્યાંક એટલે તો મેરેજ નથી કરી લીધા ને? વિચાર તો એવો જ આવી રહ્યો છે કે હવે છે ને આની જોડે લગ્ન કરી લીધા છે ને તો લાઈફ ટાઈમ આની સાથે જ રહો, સેટલ થઈને તો રહો એટલીસ્ટ. મજાક કરતી હોય તો બરાબર છે. મજાક? તને અત્યારે ઊભા રહેવાની પણ ભાન નથી અને સીધો ઘરે આવી ગયો. અત્યારે કંઈક બોલી ગયો હોત ને તો શું જવાબ આપે તું? બોલો, તે મને બોલવા દીધો? ના જ બોલવા દે ને, કારણ કે તને છે ને બુદ્ધિ નથી એટલી. બાકી બુજી તારી પાસે છે નહીં? હા, ભગવાને છે ને મને બહુ સારી બુદ્ધિ આપી છે, એટલે જ આવો માસ્ટરમાઇન્ડ પ્લાન બનાવ્યો છે. તો માસ્ટરમાઇન્ડ પ્લાનમાં થોડાક પૈસા હોય છે? ગધેડા, હજુ આજે જ મેં લગ્ન કર્યા છે, મારી પાસે પૈસા ક્યાંથી હોય? કામ ધંધો તો તારે કરવો નથી અને જે ચોરીના પૈસા આવે ને એનાથી દારૂ પીયા કરવો છે. એ વારે ઘરે દારૂની વાત ન કરે. અત્યારે તે લગ્ન કરી લીધા છે, હમણાં હજી હું જેલમાંથી બહાર આવ્યો છું. મારું કોણ? સિગરેટ દારૂ એની સિવાય મારું કોણ? હે ભગવાન, આ તારા રોદડા છે ને એ ઘરે જઈને રોજે, મારી સામે નહીં. અને મેં કીધું ને એ યાદ રાખજે, બીજી વાર આ ઘરની આસપાસ પણ ના દેખાતો. અને હવે મળવાનું થશે ને એટલે હું તને સામેથી ફોન કરીશ, તું મને ફોન મેસેજ નહીં કરે. મળીશ ને? ના, મારો બાપો આવશે તને મળવા. એવું કેમ આવે? અરે યાર તું જા ને, આ દેવાંગ બહાર આવે ને એની પહેલા તું જા. એ બાપ! પ્લીઝ તારા પગે પડું, ધીમે બોલ. અમારી સાસુ સાંભળી ગઈ ને તો મારું તો ગળું દબાઈ દેશે. પગે પડવાનું તો એટલું સિરિયસથી કહે ને પછી પડે નહીં. એમ પણ તું છે ને એક દિવસ અમારા મોઢા ઉપર જૂતા મરાવીને રહીશ. કેમ? તારી હરકતો જોઈ છે તે. એ બસ હવે બધું લેક્ચર આપવાનું બંધ કરે, આપી દેલું બધું ઉતરી જાય છે, ખર્ચો ખોટો થઈ જાય. હું જાઉં છું. હા, નીકળો. જો અહીંયાથી આમ સીધો જઈશ ને એટલે રસ્તો છે. મેં રસ્તો જોયો છે. હો, જા. હાય માં. દામિની, હા, મમ્મી કહેતા હતા કે તું ઘરના કોઈ પણ કામમાં મદદ નથી કરતી, આ વાત સાચી છે? હા, મમ્મીએ તમને કહ્યું આવું બધું? હા. હા, મમ્મી પણ છે ને આવી બધી વાત તમને કહેવાની શું જરૂર છે? અમારા બંને વચ્ચે રહેવા દેવાય ને. અરે એમાં શું થઈ ગયું મને વાત કરી તો? અને આમ પણ મેં તને કહ્યું હતું ને કે તું ઘરમાં આવીશ પછી તું આ ઘરના બધા કામકાજમાં ધ્યાન આપીશ, તું બધા જ કામકાજ શીખી જઈશ.
તો મેં પણ તમને કહ્યું હતું ને કે મને ઘરના કોઈ કામ નથી આવડતા અને મારે શીખવા પણ નથી. જો આમ ન ચાલે. તે મને કહ્યું હતું ને, પછી જ આપણે બંને લગ્ન કર્યા છે. અને તે એમ પણ કહ્યું હતું કે તું નાના મોટા દરેક કામમાં મમ્મીની પણ મદદ કરીશ. હા તો ઠીક છે ને, પણ હજુ પહેલાં મને શીખવા તો દો. હું પહેલાં શીખી જાઉં અને પછી કામ કરીશ. પણ હજુ તો આપણા નવા નવા લગ્ન થયા છે અને આવું કોણ કરે? નવા લગ્ન થયા હોય નવી વહુ સાથે એને તરત જ કામ પર કોણ લગાડી દે? અરે એવું ના હોય. અમારા ઘરમાં રિવાજ છે કે નવી વહુ આવે ને ઘરમાં એટલે ઘરની પહેલી રસોઈ નવી વહુના હાથની જ બને. પણ એના માટે રસોઈ આવડવી બી જોઈએ ને. હશે તમારા લોકોનો રિવાજ, પણ જે લગ્ન કરીને આવતી હશે એને આવડતી હશે. અને હું તો હજુ શીખી રહી છું. મને આવડી જશે એટલે બનાવી નાખીશ. મેં થોડી ના પાડી છે. હા પણ તો એટલી જ શીખવાની ટ્રાય તો કર. મમ્મીની સાથે રહીને મમ્મી જે કામ કરતા હોય એ કામને ઓબ્ઝર્વ કર, એ કામને શીખ, તો તને આવડશે ને. દેવાંગ, મને નહોતી ખબર કે તમે એટલા બધા માના પૂછડું છો. માની હરેક વાતને માનો છો. જો દામિની, જેવી રીતે હું તારી વાત માનું છું એવી રીતે મમ્મીની પણ બધી વાત માનું છું. મારી તો કોઈ વાત જ નથી મનાતી. એવું કોણે કહી દીધું કે તમે મારી વાત માનો છો? મને તો એક પણ દિવસ યાદ નથી આવતી કે જેમાં તમે મારી વાત માની હોય. કેમ? તારી વાત માનીને મેં તારી સાથે લગ્ન નથી કર્યા? એક મિનિટ, લગ્ન મારે એકે નહોતા કરવા, તારે પણ કરવા હતા ને, એટલે લગ્ન કર્યા છે. જો દામિની, આ બધી વાતને છોડ. આ ઘરમાં તારે રહેવું હોય તો પછી ઘરના થોડા ઘણા કામકાજ તો તારે કરવા જ પડશે. હા તો હું ક્યાં ના પાડું છું? ના પાડી મેં. ખાલી ખોટાનું એટલું લેક્ચર મને સંભળાવો છો. કામ કરવું પડશે, કામ કરવું પડશે. મેં ના પાડી જ નથી. હા મમ્મી છે ને તમને વધારે ચડાવીને બોલે છે. હશે, છોડ એ બધી વાત. મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, હું ઓફિસ જવા નીકળું. દેવાંગ, હું શું કહું છું, મને થોડા પૈસાની જરૂર છે. પૈસા? તારે પૈસાને શું કરવા છે? શું કરવા છે એટલે? હા એટલી ઉતાવળે લગ્ન કર્યા છે, ઘરેથી કંઈ સામાન પણ નથી લાવી, તો પહેરવા ઓઢવા અને થોડોક સામાન તો જોઈએ કે નહીં મને? હમણાં જ મારો પગાર આવ્યો છે. કેટલા જોઈ છે? હા કેટલા છે? લાવો, એક કામ કરો, આ બધા પૈસા મારી પાસે અત્યારે રહેવા દો. એકચ્યુઅલી મેં હજુ ગણતરી નથી કરી કે કેટલા પૈસા જોશે, એટલે જે વચ્ચે ને બધા પૈસા હું તમને પાછા આપી દઈશ. ઠીક છે, સાંજે મને વધારાના પૈસા પાછા આપી દઈશ. હા અને હા પૈસા તમે જે મને આપ્યા છે ને એ ઘરે કોઈને વાત ના કરતા, નહીં તો તરત બોલશે, બોલો નવી વહુ આવી નથી કે ખર્ચા કરવા લાગી. અરે હું તને એ જ કહેવાનો હતો કે જો મમ્મીને ખબર પડશે કે મારો આવેલો પગાર મેં તને આપ્યો છે તો તારી તો ઠીક છે પણ મારી પથારી ભરી જશે. એટલે જ કહું છું, હા વાત આપણા બંને વચ્ચે જ રહેવા દેજો. હા ચાલ હું નીકળું છું. હા બાય. બા, આ સિરિયલનો ટાઈમ થઈ ગયો. આ ધાર્મિક સિરિયલ બહુ જ સરસ આવે છે નહીં? હું તો આ જોઉં ને પછી મને ઊંઘ આવે. સાચું કહું છું, ત્યાં સુધી મને રાતે ઊંઘ ન આવે. આ શો જોઉં ને પછી જ આવે. અને સરસ આવે છે. આપણી આખી સોસાયટીના બધા બૈરા આ જોવે છે. અને પછી સાંજે ભેગા થઈને ત્યારે આની જ ચર્ચા કરીએ. અવાજ કરું નહીં બા થોડું? અરે તું ચેનલ શું કામ બદલે છે? શું કામ બદલે છે એટલે? ટીવી જોવા માટે. અરે પણ અમારી સિરિયલ ચાલે છે અને બાને આ ધાર્મિક સિરિયલ બહુ ગમે છે. અને મને એ ધાર્મિક સિરિયલ બિલકુલ નથી ગમતી. મને આ સિરિયલ ગમે છે તો મારે આ સિરિયલ જોવી છે. અરે પણ તારા રૂમમાં પણ તો ટીવી છે ને, તું ત્યાં જઈને જો ને. એમાં એવું છે ને કે એ ટીવી હમણાં શરૂ નથી અને હું આ ઘરમાં આવી ત્યારે તો બહુ કહેતા હતા ને કે ખોટો ખર્ચો નહીં કરવાનો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તો એ બધું હવે ક્યાં ગયું? બધી વાત સાચી, પણ અમે લોકો બિસ્કિટ ખાઈએ છીએ, તું એ હાથમાંથી જૂટવી લે છે અને અમે સિરિયલ જોઈએ છે તો તારે એ પણ અમને નથી જોવા દેવી. તું કરવા શું માંગે છે એ કહીશ? હું શું કરવા માંગુ છું એમ તમે લોકો શું કરવા માંગો છો એ કોને મને?
તમે લોકો આ ઘરમાં મને શાંતિથી ખાવા પણ નથી દેતા. અને તમે જઈને તમારા દીકરાને ચાવી ભરવો છો કે દામિની ઘરનું કામ નથી કરતા. હાવ બધું એમને કહેવાની શું જરૂર છે? અરે નથી કરતી તો નથી કરતી બા, આમાં ખોટું ક્યાં છે? બેટા દામિની, તું આ ઘરની હવે વહુ છે. તું જે ઘરની દીકરી હતી ને ત્યાં તું કામ કરે ન કરે, સૂઈ રહે, ગમે ટીવી જોવે, બહાર હરવા ફરવા જાય, બધું બરાબર. પણ બેટા હવે તું પારકા ઘરની વહુ થઈ છે. હવે અહીંયાના રીત રિવાજ, અહીંયાની ફરજો, તારા કામ બધું અલગ હોય બેટા. હો ડોશી, વહુ બનાવીને લાવ્યા છો ને આ ઘરમાં તો વહુ બનાવીને રાખો, નોકરાણી ન બનાવો. બસ માપમાં બોલ. આજ સુધી બાને અમારા ઘરમાં કોઈ ડોસી નથી કીધું, અને તારી હિંમત કેવી રીતે થઈ બા સાથે આ રીતે વાત કરવાની? હા રીતે હું તો બધાની સાથે આવી રીતે જ વાત કરીશ. તમારાથી થાય ને એ કરી લેજો. અને એમ પણ ડોશીને છે ને ડોશી જ કહેવાનું હોય, પરી ના કહેવાનું હોય. બેટા તારા દાદીને તું ડોસી કહેતી હતી, તારી નાનીને તું ડોસી હવે કહેતી હતી. હાથ છોડને મારો. બા તમે કોના મોઢે લાગો છો? તમે આટલા પ્રેમથી સમજાવો છો છતાં એને સમજવું નથી. આ સંસ્કાર છે તારા ઘરના? તમારા શું સંસ્કાર છે એ બોલો ને. અત્યારે તારું વર્તન તો એવું છે જાણે તું ઘરમાંથી કાંઈ સંસ્કાર લઈને આવી જ નથી. અને તારા ઘરમાં પણ બધા આવું જ બધાને એનાથી વડીલોને ડોસા ડોસી જ કહેતા હશે. નથી લઈને આવી તો શું કરશો? સંસ્કાર નથી લઈને આવી તો આ ઘરમાંથી કાઢી મૂકશો, ધક્કા મારીને બહાર કાઢી મૂકશો. એ ધીમે વાત કર. અત્યાર સુધી અમે લોકો તારી સાથે પ્રેમથી વર્તન કરતા હતા, અને તું હજુ અમારા માથે જ બેસતી જાય છે. હવે રહેવા દે ને. જોયો મેં તારો પ્રેમ, કેટલો પ્રેમ કરે છે ને મને ખબર જ છે. એટલો બધો પ્રેમ હોય ને તો દેવાંગને કહેવા ના જવાય. દામિની આ તારી સાસુ છે તો આવું બોલાય? એની આરતી ઉતારું? તું તારી મમ્મીને આવું જ બોલે છે, પપ્પાને બી તુકારા કરે છે. હલ્લા હું મારા ઘરે જે કરું એ હમણાં તો બહુ કહેતા હતા ને કે તું તારા ઘરે જે કરતી હોય એ આ ઘરની વહુ છે એ બધું નહીં જોવાની. તો મારા ઘરે હું ગમે ને ગમે એ કહું, તમારે શું છે? એટલે જ અહીંયા નહીં કરવાનું, ત્યાં ગમે એ કરતી હોય. આ તારા સાસુ છે. તું તો મને લાગે કાલ ઉઠીને તારા સસરાને તુકારો કરીશ. કરીશ ને, કેમ નહીં કરું? તમે લોકો આમ જ બોલતા રહ્યા ને તો એમને પણ તુકારો કરીશ. આટલા પ્રેમથી કહીએ તોય તું એમ કહે છે કે અમે આમ બોલીએ જ? હા હા, તમારો પ્રેમ છે ને ઉપર ચલો છે, મને ખબર જ છે. બાકી અંદરથી તો છે ને તમને મારા પ્રત્યે બહુ નફરત છે. એ તારા આંખની સામેના ગંદા પડદા છે. બાકી એવું નથી બેટા. તું અમને સારી નજરે જો તો તને બધું સારું જ દેખાશે. રહેવા દો ને, જોયું મેં બધું તમારું. ઘડીક 5 મિનિટ શાંતિથી સિરિયલ જોતી હતી, એ પણ તમારા લોકોએ મને જોવા નથી દેવી. તો અમે શાંતિથી સિરિયલ જ જોતા હતા. બસ રીચા તું શાંત રહે ને. તો મારે સિરિયલ નહોતી જોવી તો? બેટા તારા રૂમમાં ટીવી છે ને, ભલે બિલ આવે. નથી જોવું મારે, અહીંયા જ ટીવી જોવું છે. તો બા રહેવા દો. એને આડો ડાય જ કરવી છે, બીજું કાંઈ નથી. પથ્થર પર પાણી રેડવાથી કંઈ નહીં થાય. આ પથ્થર છે, એ કોરો ને કોરો જ રહેશે. સાચી વાત છે, પથ્થર પર પાણી રેડવાથી કંઈ ન થાય. જેમ ભેંસની આગળ આપણે ભાગવત કરીએ ને એવું જ છે. અને એમ પણ તમે તો છો જેવા. હે ભગવાન, દેવાંગાને કેમ સહન કરતો હશે? એ જવા દો, સહન આપણે કરવાની છે. હાય દેવેન, અત્યારે પણ દારૂ પીને આવ્યો છે ને તું? ક્યારેક તો સુધર. જ્યારે હોય ત્યારે દારૂ દારૂ દારૂ. આ દારૂમાંથી ક્યારે બહાર નીકળીશ? અરે ત્યાં જ્યારથી લગ્ન કરી લીધા છે ને ત્યારથી તો પીવાનું વધી ગયું છે. સાચું કહું ને તો તારા વગર મને જરી કંઈ ગમતું નથી. કમાડવું પડશે. આ જે કંઈ પણ કરી રહી છું ને એ આપણા માટે જ કરી રહી છું. મને કંઈ શોખ નથી થતો બીજા સાથે લગ્ન કરવાનો. હા તો પણ તોય મને થોડુંક ઓકવર્ડ લાગે. શેનું ઓકવર્ડ લાગે છે? એક મિનિટ. હાલે, આ પૈસા પકડ અને આ પૈસા તું રાખજે. હું હજુ બીજા ઘણા પૈસા ઘરેથી લઈ અને તને આપીશ. અને જ્યાં સુધી એક મોટો હાથ ના મારી લઉં ને ત્યાં સુધી આપણે આમ જ મળતા રહીશું. આ પૈસા સાચવવાનો છે કે દારૂમાં ના ઉડાડતો.
દારૂમાં નથી ઉડાડવાના ભાઈ, તને દારૂમાં નથી ઉડાડવાના, બેસી જા. દામિની કોની સાથે ત્યાં વાત કરે છે? તું છે ને નાના છોકરામાંથી પણ જાય એવો છે. ખબર હતી. અને આમાં એમ કહે છે કે લગ્ન કરવા છે. આમાં હું કઈ રીતે તારી સાથે લગ્ન કરું? એટલે તે એની સાથે લગ્ન કરે. એની સાથે લગ્ન છે ને સીધું ઊભો રહે. એની સાથે છે ને મેં આપણા માટે લગ્ન કર્યા છે. એના જે પણ પૈસા છે, પ્રોપર્ટી છે, જે પણ એના ઘરમાં માલ મિલકત છે ને એ બધી લઈને આપણે બે ફરાર થઈ જશું. અરે પણ ક્યારે? કેટલો ટાઈમ? કોણ છે આ? મારે દેવાંગના આના વિશે વાત કરવી પડશે. દેવાંગ નક્કી ઓળખતો હશે. હજુ એ ઘરમાં છે ને લગ્ન કરીને હું ગઈ છું. કઈ સીધી મારા નામે પ્રોપર્ટી નહીં કરી દે કોઈ, કે નહીં મને કબાટની ચાવી આપી દે. એના માટે સમય જોઈશે. મને છે ને તું હરખો સમય આપ. સરખો સમય? તને સમય કઈ રીતે આપું? અત્યારે તો છે ને આવી રીતે જ મળવું પડશે. અને પ્લીઝ નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે દારૂ પીને ના આવતો. તું એક તો લગ્ન કરીને વહી ગઈ અને હવે દારૂ પીવાની ના પડે. હું ક્યાં જાઉં? ક્યાં જાઉં? વાહ, દારૂ સિવાય તો જીવનમાં કંઈ બીજું છે જ નહીં ને, એવી રીતે વાત કરે છે તું. આ બધું હું આપણા માટે કરી રહી છું અને તને ફક્ત દારૂ દેખાય છે. એક મિનિટ, ફક્ત દારૂ નહીં, હું સાથે પાણી પણ નાખું છું. તારી સાથે વાત કરવી કે પથ્થર સાથે વાત કરવી, બંને એક જ વાત છે. આ તો પછી નો કર વાત. તું ટાઈમ આપતી નથી, ક્યારે પછી આવવાની કહેતી નથી, અને પછી પાછી એમ કહે છે કે પથ્થર. દેવેન, સમજવાની કોશિશ કર. મેં લગ્ન કરી લીધા છે અને દેવાંગના જે પૈસા છે ને એ બધા પૈસા હું આપણા નામે કરી લઈશ. એની પાસે જે કંઈ પણ ઘરેણાં ને બધું છે ને એના ઘરમાં એ બધું જ હું લઈને આવતી રહીશ. પણ પ્લીઝ તું થોડો મને સમય આપ. હા, કોઈ નાની માના ખેલ નથી. પહેલાં મારે એ લોકોનો ટ્રસ્ટ જીતવો પડશે. એ લોકો મારા પર વિશ્વાસ કરે ને પછી આપણો પ્લાનિંગ સક્સેસફુલ થશે. એ બધું મને નથી ખબર પડતી. તું એક વાત સમજવાની કોશિશ કર કે તું છે ને બને ને એટલું ફાસ્ટ કામ કર, હે ને? ના, મને તો શોખ થાય છે ત્યાં જનાવરો સાથે રહેવાનો. તને ખબર છે એ ઘરમાં એકથી એક ચડિયાતા નંગ છે. જનાવર કહીએ ને તો પણ ઓછું પડે. જનાવરમાંથી પણ જાય એમ છે. રોજ સવાર સાંજ ઉઠીને પેલી ડોસી સાથે, એના મમ્મી સાથે, બધાની સાથે ઝઘડો કરવો પડે છે. હું અહીંયા દારૂ પીને રિલેક્સ થઉં છું અને તું પાછી એ બધી વાત કરીને મારું માઇન્ડ ખરાબ કરે. તો હવે આપણે નીકળીએ. હું શું કહું છું કે તું જરૂર ધ્યાન આપીને ફટાફટ કામ કર. યાર મને તારા વગર જરી કે નથી ગમતું. હા, હવે જા. બાય 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 બાય. બાય. પપ્પા, કેમ આમ નિરાશ અને ઘરની બહાર બેઠા છો? બેટા, ઘરમાં વાત કીધા જેવી નથી એટલે મેં તો બહાર બેહું અને તું અહીંયા આવ ને તો તને અહીંયા ડાયરેક્ટ વાત કરી લઉં. પપ્પા, એવી તે વળી કઈ વાત છે જે ઘરમાં નથી થઈ શકે અને એના માટે તમે મારી બહાર બેઠા બેઠા રાહ જુઓ છો? બેટા, આ દામિની છે એના ઓળખીતા, એના સગા, એના કોઈ સ્નેહીજનો હોય બધાને તું જાણે છે? બધાને તું સારી રીતે ઓળખે છે? હા પપ્પા, બધાને ઓળખું છું. અને હા, એક એનો કઝિન ભાઈ હતો જે હમણાં થોડા દિવસ પહેલાં જ મને મળવા આવ્યો હતો ઘરે. હવે એ તો આજે એક અજાણ્યા છોકરા સાથે મેં દામિનીને વાત કરતા જોઈ અને હસીને વાતો કરતી હતી અને મને એમ થયું આ વળી કોણ હશે? અરે પપ્પા, તમારી ભૂલ થતી હશે. હે દામિની નહીં હોય, કોઈ બીજું હશે. અરે દામિની જ હતી. હું એને સારી રીતે ઓળખી જ જાઉં ને, હું કાંઈ થોડો ભૂલ કરું? અને કોઈ છોકરા સાથે એવી રીતે આમ એવી રીતે વાત કરતી હતી જ્યારે આમ અજુગતું લાગે. નહીંતર આપણા કોઈ સંબંધી હોય, આપણો ભાઈ હોય તો જે રીતે આપણે વાત કરીએ. અને કોઈ અજુગતું એટલે પપ્પા, પહેલાં તો તમે કહેવા શું માંગો છો?
જુઓ પપ્પા, વાત જે કંઈ પણ હોય તે સ્પષ્ટ ભાષામાં વાત કરો. મને કંઈ નથી સમજાઈ રહ્યું કે તમે શું કહેવા માંગો છો. બેટા દામિની કંઈ બહાર જાય ગમે ત્યાં જાય હા તો તને બધું કહીને જાય છે હું ક્યાં જાઉં છું કોને મળું છું એ બધી વાત ચોખ્ખી તને કરે છે? હા પપ્પા, ઘણી વાર મને બધી વાતો કરે છે અને ઘણી વાર કીધા વગર જાય છે. એમાં શું થઈ ગયું? અરે બેટા એ ક્યાં જાય છે કોને મળે છે એ બધું તને ખબર હોવી જોઈએ. અને આવી રીતે જેની તેની સાથે વાત કરે ઓળખતા હોય ન ઓળખતા હોય અને કોઈ બીજું કોઈ જોઈ જાય તો આપણી આબરૂ શું? તને ખબર છે સમાજમાં આપણે કેટલી આબરૂ છે? હા પપ્પા, ખબર છે મને. અને આમ પણ એ મને જ્યાં સુધી દામિની ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી એ જેને તે કોઈ બીજો બહારનો વ્યક્તિ નહીં હોય. એ અમારી કોલેજમાંથી કોઈ ફ્રેન્ડ હશે, મળી ગયો હશે અચાનક અને ઊભી હશે. અરે ફ્રેન્ડ હોય તો આવી રીતે વાત કરે એમ? મેં બધું જોયું આજે. જુઓ પપ્પા, અમારી જનરેશનમાં બધું કોમન છે. હવે ક્યાંક અચાનક કોઈ મિત્ર મળી ગયો હોય ને હા હેલો કર્યું હોય તો એમાં શું થઈ ગયું? અરે છતાં મારું એમ કહેવાનું તું એની ઉપર નજર રાખજે. એ ક્યાં જાય છે શું કરે છે એ બધું આપણને ખબર હોવી જોઈએ. જો અમે દામિનીને ઓળખતા નથી, એના મા બાપને ઓળખતા નથી, કોઈને ઓળખતા નથી. તારા ભરોસે તું લાવ્યો છો અને તારા ભરોસે અમે એને ઘરમાં પ્રવેશ આપ્યો છે. અને તું એમ કહે છે હું સારી રીતે ઓળખું છું એટલે મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં, દેવાંગ ઓળખે છે તો શું વાંધો. અને તું એમ કહે છે કે એ સારી છોકરી છે તો અમે એ માની લીધું. જુઓ પપ્પા, પહેલાં તો તમારા મગજમાં જે એરર છે ને એ બધી એરર કાઢી નાખો. આ બધી ચિંતા છોડો. હા, તમારા જે વિચારો છે ને એ બધા જૂના જમાનાના છે. અત્યારે આવું કાંઈ ન હોય. એમ છતાંય તમે જો મને કહી રહ્યા છો ને તો હું દામિની ઉપર નજર રાખીશ અને એની સાથે આ વાત પણ કરીશ કે કોણ હતો એ વ્યક્તિ અને કોની સાથે વાતો કરતી હતી. નજર રાખવાની આપણે બેટા, પણ શંકા ભરી નજર નથી રાખવાની. હા પપ્પા, હા. આમ પણ દામિની મારી વાતને આટલી બધી સિરિયસલી નહીં લે અને એ પણ જેવું હશે ને એવું કહી દેશે. હા બસ મારે એટલું જ જોવે છે. તું કે એમ હોય, અત્યારની જનરેશન હોય અને આવું બધું ચાલતું હોય તો મારે કાંઈ વાંધો નથી. પણ જો બીજું કંઈ હોય ને તો મારા ઘરની આબરૂની પડી છે એટલે મેં તને તકેદારી રાખવા માટે મેં તને આ વાત કરી. હા પપ્પા, તમારી ચિંતા હું સમજી શકું છું. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું દામિની સાંજે ઘરે આવશે ને ત્યારે વાત કરી લઈશ. સારું. દેવા, આ વિડીયો જોઈને કેટલો મસ્ત છે. શું વિડીયો જુઓ? વિડીયો જોવા માટે આવી છે તું અહીંયા? શું છે? શું કામ ચીડાય છે એટલું બધું? ના વાત કરવી હોય તો સીધે ના પાડી દે. હમણાં પપ્પાએ મને બોલાવ્યો હતો. પપ્પાએ મને વાત કરી કે તું કોઈ છોકરાની સાથે વાતો કરતી હતી. કોની સાથે? હું તો કોઈ સાથે વાત નહોતી કરતી. ખોટા બહાનાઓ બનાવી રહી છે. પપ્પાએ તને જોઈ હોય ને તો જ કહી રહ્યા હોય. પણ ક્યાં જોઈ? કોની સાથે જોઈ? પપ્પાએ કાંઈ કીધું હોઈ શકે ને કે પપ્પા જૂઠું પણ બોલી રહ્યા હોય. તું રસ્તા ઉપર કોઈ વ્યક્તિની સાથે ઊભી હતી. પપ્પાએ તને નજરો નજર જોઈ અને એ જ વાત એમણે મને કરી છે. પપ્પા ક્યારેય ખોટું ના બોલે. બોલ, કોણ હતો એ વ્યક્તિ? અચ્છા, હા, ત્યારની વાત કરે છે પપ્પા. હા, પપ્પા પણ છે ને રાઈનો પહાડ બનાવે છે. વાતમાં કંઈ છે નહીં અને વધારી ચડાવીને તમને કહી દીધું. શું વાતમાં કંઈ છે નહીં? તું કોઈની સાથે વાતો કરતી હોય તો પછી એ તો મને વાત કરે જ ને. હા કરે ને, ક્યાં ના પાડું છું. પણ હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે નહોતી. તું ઓળખે છે એને? હું ઓળખું છું? અચ્છા, તો કોણ છે એ વ્યક્તિ કે જેને હું ઓળખું છું અને એની સાથે તો વાત કરતી હતી? હા હા, પેલો મારો કઝિન નથી દેવેન, તે દિવસે ઘરે આવ્યો હતો. અચ્છા, હે દારૂડિયો, તારો ભાઈ. અરે એની સાથે વાતો કરવાની શું જરૂર છે એ દારૂડિયાની સાથે? આ કેવી વાત કરે છે તું? ગમે હોય પણ મારો કઝિન છે. હું એની સાથે આમ રિલેશન તો ના તોડી શકું. અને બિચારાને મારા હેલ્પની જરૂર હતી અને મને ફોન કર્યો હતો. માણસાઈની રીતે મારે કોઈની હેલ્પ પણ નહીં કરવાની. શું હેલ્પની જરૂર હતી? એવી તે વળી કેવી મદદ હતી કે તારે રસ્તા વચ્ચે જ કરવી પડે એમ હતી? અને એ પણ પપ્પા જોઈ જાય એ રીતે આપણા ઘરની નજીકમાં જ? અરે પણ એ જ્યાં હોય હું તો ત્યાં જ જાઉં ને. હવે મને થોડી ખબર હતી કે પપ્પા ત્યાં આવશે અને મારે ખોટું બોલવું હોય તો હું શું કામ ને ત્યાં સાચું કહું? પણ તારે મદદ જ કરવી હતી તો પછી એને ઘરે બોલાવી લેવાય ને, અથવા તો મને તારે વાત કરાય. તારી જે કંઈ પણ વાત હતી, જે કંઈ પણ મદદ હતી એ હું પહોંચાડી દેત ને. અરે પણ ઇમરજન્સી વાળું કામ હતું એટલે
તને ના કીધું મેં જ એની મદદ કરી દીધી. અને તને એટલો બધો વાંધો હોય તો ઠીક છે ને, મને ના પાડી દે, હું નહીં મદદ કરું એની, ભલે મારો કઝિન રહ્યો. ના જ પાડું છું તને, એ દારૂડિયાને મળવા નહીં જતી. અને આમ પણ તું તું આપણા જ એરિયામાં એને મળવા જાય અને એની સાથે વાતો કરે અને કોઈ આ તો સારું થયું પપ્પા ભાળી ગયા, કોઈ સગા સંબંધી જોઈ ગયા હોત તો શું થાત? એક મિનિટ, તને પ્રોબ્લેમ હું એને મળી એનાથી છે કે એને આપણી સોસાયટીમાં મળી એનાથી પ્રોબ્લેમ છે? મને પ્રોબ્લેમ એ વાતથી છે કે તું એની સાથે વાતો કરતી હતી અને એને મળવા માટે તે આપણા ઘરની નજીકની જગ્યા જ પસંદ કરી. ઘરે બોલાવી લેવાય ને. પણ હમણાં તો બહુ ના પાડતો હતો કે આવા વ્યક્તિને શું કામ ઘરે લાવે છો, નહીં લાવવાના. તને પ્રોબ્લેમ હતો ને એટલે જ ઘરે ના લાવી. અરે સંબંધ જ ના રખાય આવા વ્યક્તિઓની સાથે, ઘરે લાવવાની તો વાત જ દૂર રહી. ઠીક છે, તો હવે હું તને એમ કહી દઉં કે તું તારા મમ્મી સાથે સંબંધ ના રાખતો તો મૂકી દઈશ તારા મમ્મીને? નહીં મૂકે ને એમ? અમને મૂકું મારા મમ્મીને? મારા મમ્મી છે. હા તો એ તારા મમ્મી છે ને, તો આ મારો કઝિન છે. જોયો તારો કઝિન દારૂ પીવાય સિવાય બીજો કોઈ ધંધો તો કરતો નથી. ખરાબ આદત છે ને માણસમાં બધાયમાં હોય છે, તારામાં પણ હશે. હર હંમેશ મને નકરું બોલ્યા જ કરે છે, તો એ પણ એમની ખરાબ ટેવ જ થઈ ને. પણ આટલી હદે ખરાબ આદતો કોઈની નથી આપણા ઘરમાં. જેટલી હદે તારો ભાઈ દારૂ પીને આવ્યો હતો ને, જોયો હતો મેં, એને ભાન પણ નહોતી કે ક્યાં ઊભો છે અને ક્યાં નહીં. બસ હવે એકવાર દારૂ પીને ઘરે શું આવી ગયો, તું તો માથે ચડી ગયો. તો માથે ચડી જ જાવ ને, એ કઈ આ રીતે ઘરે આવે એ કઈ સારું થોડી લાગે. હા તો નહીં આવે, હવે ઘરે કીધું ને. 100 વાતની એક વાત છે, તારે છે ને એની સાથે કોઈ સંબંધ નથી રાખવાનો, એને મળવા નહીં જતી. પણ હવે એ દારૂ નહીં પીવે તો તો તને કઈ વાંધો નહીં હોય ને? હા, દારૂ ન પીવે અને બંધ કરી દે તો મને કંઈ વાંધો નથી, તો પછી ભલે ઘરે આવતો. પણ આ રીતે રસ્તામાં મળે એ યોગ્ય નથી. હા તો નહીં મળું, પણ મને નહોતી ખબર કે મારા એક મળવાથી તને એટલો બધો ઇશ્યુ હશે. ઇશ્યુ મને નથી, મારા ઘરના દરેક લોકોને છે, મારા પપ્પાને છે, એટલા માટે જ તને કહી રહ્યો છું. અને આમ પણ હવે તું લગ્ન કરીને આપણા ઘરમાં આવતી રહી છે ને, તો ઘરના અમુક નીતિ નિયમોનું પાલન કરવું પડે. તારા ઘરના બધા વ્યક્તિઓને હું ગમે તે કરું ને, બધી જ વાતમાં ઇશ્યુ છે હશે, પણ તું જેમ કહીશ ને એમ જ કરીશ. ગમે ત્યાં જઈશ ને તો તને પૂછીને જઈશ. અરે ઊભી તો રે. બા, ખરેખર મેં કેવા કરમ કર્યા હશે, મને આવી બહુ ભટકાણી. તે એકલીએ નહીં, આપણે બધાએ એવા કર્મ કર્યા છે કે આપણને આ ભટકાણી. અને ઓલું કહેવાય છે ને કે એક ગંદી માછલી આખા તળાવને ગંદુ કરે. આપણા આખા પરિવારને અત્યારે એણે તણાવમાં લાવી દીધા છે, એટલી છોકરી ગંદી છે એ. બા સમજાતું જ નથી મને, એ કરવા શું માંગે છે, કહેવા શું માંગે છે. તમને ખબર છે બા, ગઈકાલે મને કહે છે તમે મારા માટે જમવાનું બનાવો. મેં કહ્યું કે તું બનાવી શકે છે, તો એમ કહે છે કે મેં મારા મમ્મી પપ્પાને ત્યાં ક્યારેય કામ જ નથી કર્યું, તો હું શું કામ કરું? હું જોઈને પરણીને અહીંયા આવી, જો એને કાંઈ આવડતું જ નહોતું તો બસ એને ખાલી આપણા દેવાંગ હારે રખડતા જ આવડતું હતું, બીજું એને કોઈ કામ ઘરનું આવડતું નહોતું. ના, કંઈ જ નહોતું આવડતું બા. તમે જોયું નહીં, એ હા વાતમાં બધા ઓર્ડર કરે છે. અરે 2 દિવસ પહેલાં તો મને કહે છે કે મારા ગીઝરમાં પાણી નથી ગરમ આવતું, તો રસોડામાંથી પાણી ગરમ કરી અને બાથરૂમમાં ડોલ આપી જાઓ. તો કેવું તું કપડાં પહેરીને બહાર આવ, ગરમ પાણી કર ને પછી નાવા જા. આપણે કઈ એના ન કર. જો આ બેંકમાંથી રૂપિયા લાવ્યો છું, આ મૂકી દે, મારે આપવાના છે વેપારીને. માગું ને ત્યારે આપજે. સારું, કેટલા રૂપિયા છે આ? એ અંદાજે 80-90 હજાર રૂપિયા છે. હા વાંધો નહીં, હું સાચવીને કબાટમાં મૂકી દઈશ. તમને જ્યારે જોઈએ ત્યારે કહી દેજો, હું આપી દઈશ. આજે જ આપવાના છે? હા આજે જ આપવાના છે. તો વાંધો નહીં. તમે ચા નાસ્તો કરી લીધો ને? ચા નાસ્તો હમણાં કરીને જ આવ્યો બહારથી. બેંકમાં લાંબી લાઈન નથી. એક તો આ ઘરનું ટેન્શન, એમાં ધંધાનું ટેન્શન. સાચી વાત છે. આમાં શું થાય છે ખબર, એ એકને લીધે આપણે તો ઠીક આખો દી આપણે ઘરમાં ગુડાણા હોઈએ એટલે જીવ બાળીને બેસી રહી. આ લોકોએ શું ગુનો કર્યો છે? એને ઘરનું ટેન્શન અને પાછું બહાર વેપારીઓનું ટેન્શન અને ધંધાનું ટેન્શન. સાચી વાત છે તમારી, ટેન્શન તો બહુ છે, પણ શું કરી શકે? પેલું કહેવાય છે ને કે ઘરની દીકરી
જો સારી ન હોય ને તો એ થોડુંક જ ભોગવવું પડે, પણ ઘરની વહુ જો સારી ન હોય ને તો આખી જિંદગી એનો અફસોસ રહે. સાચી વાત છે નરેશ તારી. અમે તને ફરિયાદ કરીએ ને તો તને એમ લાગે કે બસ અમને લોકોને કાંઈ ધંધો નથી, પણ સાચું બોલ નરેશ, અમે અમારો હૈયા બળાપો ક્યાં કાઢીએ? તારા સિવાય અમે કોને કહીએ આ બધું? રોજનો કકડાટ છે. તમે વિચારી ન શકો ને એટલો ત્રાસ એ આપણને આપે છે. અરે વાત વાતમાં અવળું બોલવું, ઊંધા જવાબ આપવા, બાને ઉતારી પાડવા, બાને ડોસી ડોસી કહીને બોલાવવા, મને તો સમજાતું નથી એને સંસ્કાર નામની વસ્તુ નહીં હોય. નરેશ તું મને એક વાત સમજાવ કે ઘરમાં જ્યારે વહુ આવે તો એણે બે આહોતા કરવા જોઈએ કે આને ઓર્ડર કરવા જોઈએ? એ આને કે મારો ચા લાવો, મારો જમવાનું ક્યાં છે? અરે એ ખાલી આમ કામ ચીંધે તો ક્યાં વાંધો છે, હાલો આપણે કામે એને કરી દેવી. પણ મેં તો ઘણીવાર સાંભળ્યું છે કે ઉકારા તુકારા કરતી હોય, મેં મારે કાને સાંભળ્યું છે. હા, ત્યારે એમ થાય કે ઓહો. સાચી વાત છે. મને ડોસી તો કે પાછી તુકારો કરે મને તે એટલા તો સંસ્કાર છે એનામાં. હવે આપણા દીકરાનો તો આમાં વાક છે, એમ આપણે એની વહુને હું કામ કહેવાનું લ્યો? સાચી વાત છે. આપણો રૂપિયો જ ખોટો છે તો પછી દોષ કોને દેવો? દીકરાને જ ભાન નથી, દીકરો લાવીને બેઠો છે તો હવે આપણે તો એને આ પાળી પૂછી મોટી તો કરવી જ પડશે. હે નરેશ, એની હારી આવી રીતે જ વર્તતી હશે? હવે એ પતિ પત્નીને જે કરવું એ કરે, પણ એને ઘરમાં કેવી રીતે રહેવું એ તો કંઈક એનું મહત્ત્વ હોવું જોઈએ ને, કે આપણે સમાજમાં કેવી રીતે રહેવું, ઘરમાં કેવી રીતે રહેવું. અને આપણે તો એના કુટુંબ વિશે કાંઈ જાણતા નથી. મને લાગે છે કે એની ભાભી જો હશે એ આના મા બાપ હારે એવી રીતે વર્તતી હશે કે એ અહીંયા આવું કરે છે. અમુક ઘરના છે ને સંસ્કાર જ એવા હોય બા, એમાં એ તો આપણને બધું અજુગતું લાગે, પણ એ લોકોને તો છે ને આ બધું રોલિંગ લાગતું હોય. એને તેમ હોય બસ આવી જ રીતે જિંદગી જીવાતી હોય એવું જ હોય. આપણને બધું આ માન મર્યાદા માન સંસ્કારમાં આપણે નાના મોટા થયા છે ને, આપણા દીકરાને એવું શીખવાડ્યું છે ને, તો કોઈક નાનો આપણને ઉકાળતું કરે ને તો આપણને એમ લાગે ઓહો આણે મને ગાળ દીધી. પણ એ લોકો તો એવી જ રીતે જિંદગી જીવતા હોય એટલે એને કાંઈ મનમાંય ન હોય. એટલે એવું જ હોય આપણે આ દામિનીનું, એને મનમાંય ન હોય, પણ આપણને હવે વધારે પડતું લાગે. સાચી વાત છે તમારી. કાલે હવે હું જરીક હાથ પગ ધોઈ લઉં અને તું પૈસા ઠેકાણે મૂકી દે, હાથવીને મૂકી દેજે. એ હા હા બા, હું પૈસા મૂકીને આવું. પૈસા મૂકી દે ને નરેશને દાળ શાક ગરમ કરીને જમાડી લે ને. હા. ભૂખ્યો થયો હશે. સારું બા. કબાટમાં જ મૂકી દઉં નહીં? પૈસા મૂકી દઉં, વેપારી આવશે તો એના પપ્પા પાછા મારી પર જ અકળાશે. બસ અહીંયા મૂકી રાખું એટલે જ્યારે એના પપ્પા માંગે ને એટલે આપી દઈશ. ચાલો, હા પૈસા તો મળી ગયા. કોઈ જોવે ને એની પહેલાં હા પૈસાનો કંઈક બંદોબસ્ત કરવો પડશે. દેવેનને ફોન કરીને ફટાફટ આ પૈસા એને આપી દઉં. હે ભગવાન,
ઘરના એટલા બધા કામ પડ્યા છે, એમાં દેવાંગના પપ્પા પૈસાની વાત કરે. હવે હું તો છે ને ચાવી પણ ભૂલી જાઉં છું ઘડીએ પડીએ. યાર, અરે કઈ ચાવી હશે? ખુલતો પણ નથી કબાટ. કબાટની ચાવી તો હું કાંઈ, અરે કેમ ખુલતો નથી? નક્કી આ તાળા સાથે કોઈકે કંઈક તો કરે. હા, ખુલી ગઈ. હા, પૈસા નથી. મેં અહીંયા જ તો મૂક્યા હતા પૈસા. તો રૂપિયા જાય ક્યાં? અરે, મને બરાબર યાદ છે, મેં અહીંયા જ પૈસા મૂક્યા હતા. તો પૈસા જાય ક્યાં? દેવાંગના પપ્પા! દેવાંગ! અરે શું થયું છે મમ્મી? શું રાડું શેની નાખ્યું? બૂમાબૂમ કરો છો? અરે, તમે મને જે સવારે પૈસા આપ્યા હતા ને, એ મેં અહીંયા જ મૂક્યા હતા. પણ બેટા, હવે અત્યારે નથી, આખા કબાટમાં જોઈ લીધું. શું વાત કરો છો મમ્મી? અહીંયા જ હશે ક્યાંક. તમારે મૂકવામાં ફેર અરે થયો છે. અહીંયા કંઈક નીચે જો ને ક્યાંક આયા પીડ્યા છે, એને એમ કે આયા મૂક્યા હોય. ના, મને બરાબર યાદ છે, મેં આની નીચે જ મૂક્યા હતા. અહીંયા મૂક્યા હોય તો ક્યાં જાય રૂપિયા? બેટા, આ કરો મેં તો મને જોવા દેતો. આમ અંદર નથી મૂકી પપ્પા, દીધા ત્યાં હોય. મેં જોયું નથી. અહીંયા નહીં, નથી ત્યાં ક્યાંય. નથી, મમ્મીએ ક્યાંક બીજે મૂક્યા હશે, એમને વેમચૂક રહી છે. અરે ના બેટા, મેં સવારે તારા પપ્પાએ પૈસા આપ્યા ત્યારે અહીંયા જ મૂક્યા હતા. અને તમને મેં નીચે આવીને કહ્યું પણ હતું ને કે મેં કબાટમાં રૂપિયા મૂક્યા છે. મને બરાબર યાદ છે કે મેં રૂપિયા અહીંયા જ મૂક્યા હતા. મમ્મી શું તમે પણ અહીંયા મૂક્યા હોય તો અહીંયાથી રૂપિયા જાય ક્યાં? અહીંયા હોય કે નહીં? હા બેટા, હું એ જ વિચારું છું કે અહીંયા રૂપિયા મૂક્યા હોય. અને મને જ્યારે તારા પપ્પા રૂપિયા આપે છે ને મૂકવાના, તો હું અહીંયા જ મૂકું છું. હા, એક જ જગ્યા છે. અહીંયા આજ જ પેલા ક્યારેય પણ આવું થયું નથી, તો પછી આજે કેમ થયું? ગમે ત્યારે હું રૂપિયા એને આપું ને અહીંયા જ હોય ને ક્યારેક હું લઉં ને કે ક્યાં મૂક્યા તો કે એ જગ્યાએ જ મૂકું છું જ્યાં મૂક્યા હોય ત્યાં જ. અને અહીંયા જ મૂકે છે એક દર મિનિટ વખતે. પપ્પા, મમ્મી સરખું યાદ કરો. પપ્પાએ રૂપિયા આપ્યા હતા, પછી એ રૂપિયા લઈને તમે પહેલા ક્યાં ગયા હતા? બેટા, જેવા તારા પપ્પાએ રૂપિયા આપ્યા, અમે હોલમાં વાત કરતા હતા અને પછી સીધી હું રૂમમાં આવી અને મેં આ જ કબાટમાં રૂપિયા મૂક્યા ને ચાવી ઉપર મૂકી અને પછી હું મારા કામે લાગી ગઈ. ને અત્યારે તારા પપ્પાએ જ્યારે મને કહ્યું કે પેલા રૂપિયા આપ, હું લેવા આવી તો રૂપિયા નથી. અને હા, આ કબાટનું લોક ખોલતી વખતે પણ ચાવી વાંકી વળી ગયો ને એવું લાગ્યું. બેટા, નક્કી ઘરમાં ચોરી થઈ છે. એવું કેવી રીતે બની શકે મમ્મી? ઘરમાં અરે ઘરમાં આજ સુધી ક્યારેય સોયનો દાણો પણ ઓછો નથી થયો, તો પછી રૂપિયા? મમ્મી જુઓ, આવો કોઈ સવાલ જ નથી ઊભો થતો. હા બેટા, એ સવાલ ઊભો નથી થતો, હું સમજી શકું છું, પણ આજ સુધી એવું નથી બન્યું. પણ આજે પહેલી વાર આપણા ઘરમાં આવી કોઈ વાત બની. મને સમજ નથી પડતી, મને સમજાતું નથી કે કોણ લઈ જઈ શકે. પણ મમ્મી, આજે સવારનો હું ઘરે છું. હા, ઘરમાં તમે છો, હું છું, પપ્પા છે, બા છે અને એક દામિની. અરે હું હૂતો તો ત્યારે કોઈ અજાણ્યું કોઈ આવ્યું હતું? અરે આપણા ઘરમાં કોઈ નથી આવ્યું અને આપણે ઘરના જ છીએ, તો પૈસા જાય ક્યાં? જુઓ પપ્પા, તમે મમ્મીને પૈસા આપ્યા એ વાતની મને પણ ખબર છે, કારણ કે મને બાએ બધી વાત કરી હતી. હું બહાર જ બેઠો હતો, બહાર બેઠો ક્યારનો હું મોબાઈલ જોઈ રહ્યો છું. કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. ઘરમાં 5 વ્યક્તિઓ છીએ અને ઘરની બીજી કોઈ વસ્તુમાં ક્યાંય પણ કોઈ બાંધછોડ થઈ હોય એવું કંઈ લાગતું નથી. નક્કી બેટા, હું જે વિચારી રહી છું ને, મને એ લાગે છે કે મારી શંકા સાચી છે. શું વિચારો છો મમ્મી? કઈ વાતની શંકા? જો બેટા, અત્યાર સુધી આપણા ઘરમાં તું, હું, તારા પપ્પા અને બા, આપણે 4 જણ જ હતા. લાખો રૂપિયાનો વહીવટ તારા પપ્પા વર્ષોથી કરતા આવ્યા છે. ક્યારેય આપણા ઘરમાં આવી કોઈ ઘટના બની જ નથી. એક મિનિટ મમ્મી, એટલે તમે આ આંગળી કોના તરફ ચીંધી રહ્યા છો? બેટા, કહેવું ન જોઈએ, પણ તું સમજી ગયો છે તો હું નામ પણ બોલી જ દઈશ. હું વાત કરો છો મમ્મી? હા, દામિની.
તમે દામિની ઉપર શંકા કરો છો? હા, દામિની પર શંકા કરું છું ને મને લાગે છે કે મારી શંકા સાચી છે. એ પણ દામિની શું કામ ને રૂપિયા લે? દામિનીને જ્યારે પણ રૂપિયા જોઈતા હોય ત્યારે મારી પાસેથી સામેથી માંગી લે છે. બેટા, હું સમજુ છું કે દામિનીને રૂપિયા જોઈ ત્યારે તારી પાસે સામેથી માંગી લે છે, પણ અત્યારે મારી શંકા સાચી છે કે આ રૂપિયા દામિનીએ જ લીધા છે. જુઓ મમ્મી, મહેરબાની કરીને આ વાતને લઈને ઘરમાં ઝઘડો ઊભો નહીં કરતા. આ વાતની ખબર તમને, મને અને પપ્પાને છે. હવે આ વાત કોઈ ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એનું ધ્યાન રાખજો. જો જે થયું છે નાની રકમ હતી, બહુ વધારે રકમ નથી ગઈ. બીજી વખત ધ્યાન રાખીશું આપણે. અને આ તને દામિની નથી ગમતી ને, આ એનું પરિણામ છે. તને એટલે એના પર શંકા ગઈ કે તને આમે ગમતી નથી. અને હવે 80,000 રૂપિયા મામૂલી રકમ કહેવાય, બહુ મોટી રકમ ન કહેવાય. હા જુઓ મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે બીજી વખત ધ્યાન રાખજો. તમે ધ્યાન રાખજો અને પપ્પા તમે પણ ધ્યાન રાખજો. અને હું પણ મારી રીતે ધ્યાન રાખીશ. હવે જો કોઈ ચોર હશે તો બીજી વખતે અહીંયા આવશે. હા, હવે આ વાતને પૂર્ણ વિરામ મૂકવા કહ્યું, ભૂલી જાવ. હવે 80,000 રૂપિયામાં કઈ થોડું આપણે દીકરાની એવું ઉપર શંકા કરે, કેવી વાત કરે ચાલો છે. મમ્મી. અને તું કોઈને કહેતો નહીં, દામિનીને આ વાત નહીં કરતો. હા પપ્પા, નહીં વાત કરું. હું તો તમને સમજાવી રહ્યો છું અને હું સામે ચાલીને આવી વાતો કરું. વાતમાં નહીં કહી દેતો પછી આની યાર તારી મમ્મી નહીં કહું પપ્પા, નહીં કહું કોઈને. બસ ભૂલી જાવ હવે. હાલો. હા ચાલો મમ્મી, કબાટ બંધ કરી દો અને ચાલો. સાચી વાત છે તારી. હા, ફોન કરું પછી. શું થયું? કેમ મોઢું લટકાવ્યું છે? જો દામિની, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તારે હંમેશા જરૂરી વાત જ કરવી હોય છે. બોલ, શું કામ છે? વાતમાં એવું છે કે જો આ વાતને તું મન ઉપર નહીં લેતી. હવે તું કહીશ પછી મને ખબર પડે ને કે વાત મન પર લેવા જેવી છે કે નહીં. હા કહું છું. આ વાતને મેં પહેલેથી જ રફા દફા કરી નાખી છે કે જેથી કરીને તારા પર કોઈને શંકા ન જાય. મારા પર શંકા? શેની શંકા? વાતને છે ને ગોળ ગોળ ના ફેરવ, સીધી રીતે પોઈન્ટ પર આવ. જો ઘરમાં પપ્પાએ મમ્મીને આજે રૂપિયા આપ્યા હતા અને એ રૂપિયા મમ્મીએ કબાટમાં મૂક્યા હતા. હવે કબાટમાંથી એ રૂપિયા ગાયબ છે. મમ્મી કહી રહ્યા હતા કે એમને તારા ઉપર શક છે. વાહ, મને ખબર જ હતી, અંદાજો હતો મને આ વાતનો કે આવું જ કંઈક થશે. પણ પહેલી વાત એ કે તું કયા પૈસાની વાત કરી રહ્યો છે ને મને નથી ખબર. મેં કોઈ પૈસા નથી જોયા. અને બીજી વાત એ કે તું મારા પર ચોરીનો આરોપ મૂકી રહ્યો છે. તને શું હું ચોર લાગુ છું? મેં તને પહેલાં જ કીધું હતું. આ વાતને મેં રફા દફા કરી નાખી છે. રફા અને દફા? તું આ વાતને મનમાં નહીં લેતી. વાતને રફા દફા કરી દીધી હોય ને તો તું અત્યારે મને પૂછવા જ ના આવે. તને મારા પર ડાઉટ હતો ને એટલે તું મને પૂછવા આવ્યો છે. નહીં, ડાઉટ હતો એટલે પૂછવા નથી આવ્યો. એટલા માટે આવ્યો છું કે આ વાત વિશે કદાચ તું કંઈ જાણતી હોય તો મને જણાવજે. હું જ્યારે બહાર હતો ત્યારે ઉપર કોઈ આવ્યું હતું? બસ મારે આ વાત જ જાણવી છે. મને નથી ખબર તું કયા પૈસાની વાત કરી રહ્યો છે. મેં કોઈ પૈસા નથી જોયા, કોણે લીધા છે, શું કર્યું છે, મને આના વિશે કોઈ આઈડિયા નથી. આઈ ડોન્ટ નો. મને ખબર છે કે તને આના વિશે કોઈ જ ખ્યાલ નહીં હોય. એટલા માટે જ મેં મમ્મી અને પપ્પાને પણ કહ્યું છે કે આ વાત આપણા 3 વચ્ચે જ રાખજો. દામિનીને આ વિશે કંઈ નહીં કહેતા. ક્યાંથી કે? અને મને તો તમારા પર ગુસ્સો આવે છે. તમે એ લોકોને કહી નતા શકતા કે મેં પૈસા નથી લીધા એમ? અરે મારે શું કરવા છે એ પૈસાને? હું તારા માટે મારું ઘર, પરિવાર બધું જ છોડીને અહીંયા આવી છું અને તું મને આવો સવાલ પૂછે છે? તને શું લાગે છે એ કંઈ નહીં કીધું હોય? નહીં જ કીધું હોય, મને વિશ્વાસ છે. અરે કીધું છે મેં. મમ્મીને અને પપ્પાને બંનેને સમજાવ્યા છે કે આ વાત અહીંયા રફા દફા કરી દે છે. હવે આ વિશે ક્યારેય પણ ચર્ચા નહીં થાય, નહીં આપણી વચ્ચે થાય કે નહીં મમ્મી કે પપ્પા વચ્ચે. એટલે તું પણ આ વાતને લઈને ઘરમાં ઝઘડો ઊભો નહીં કરતી. મને કોઈ કઈ કહે છે ને તો ઝઘડો તો થશે જ. અરે પણ જે વાત બની જ નથી એ વાત વિશે તને કોઈ શું કામ ને કહે? મેં મમ્મી પપ્પાને કહ્યું છે કે વાતમાં કંઈ છે જ નહીં, કંઈ બન્યું જ નથી, ભૂલી જવા બધું. એવું તું સમજે છે ને કે મેં ચોરી નથી કરી, પણ આ તમારા મમ્મી પપ્પાની દ્રષ્ટિએ તો એવું જ છે ને કે ચોરી મેં કરી છે. નહીં,
એવું કોઈના મગજમાં નથી હવે. હે ઘડીક મમ્મી બોલ્યા હતા પણ તરત જ મેં એમને સમજાવી દીધા છે. એટલે આજ પછી મમ્મીના મગજમાં પણ આવું કંઈ નહીં હોય. સારું, એ તો જોઈએ. મને કંઈ કહેશે ને તો કહી દઈશ. શું કહી દઈશ? હું તને એ જ સમજાવવા માંગુ છું કે તારે કોઈને કોઈ કંઈ પણ કહે ને તો પણ નથી કહેવાનું કંઈ. નકર એક તો એ લોકોને શક હશે તો ઉલટાનો તારા ઉપર વધારે આરોપ નાખશે. ઠીક છે, નહીં કહું કાંઈ. હા બસ તું શાંત રહેજે. ચાલ, મારે તને આ જ વાત જણાવી હતી એટલા માટે જ પહેલાં અહીંયા આવ્યો છું. હું બહાર બેઠો છું. આજે પેલી લડક મુરગી આપણી શાંત થઈને બેઠી છે. ખબર નહીં સવારથી એના રૂમમાં છે, બહાર ડોકાવાઈ નથી આવી. હા, સવારે ઉઠીને પેલું મિલ્કશેક બનાવીને ઉપર જતી રહી. સહી હાજી મંદી તો નથી ને? કાંઈ હાજી માદી થાય એવી છે બા? એ બધાને બીમાર કરે એમાંની છે. જય શ્રી કૃષ્ણ. દેવેન, દેવેન તું અહીંયા હું કામ આવ્યો છે? બા તમે એટલો બધો ગુસ્સો કેમ કરો છો? હા તો કરે જ ને. અમારા ઘરમાં દારૂડિયાની જગ્યા નથી. તું એક નંબરનો દારૂડિયો છે. અને આ એ તારી બેન થતી હશે અને તું એના માટે આવતો હશે. કઝિન બઝિન શું કહેવાય બાએ. પણ આ અમારે ત્યાં દારૂ પીને આવવાનું નહીં. અમારા ઘરના દરવાજા તારા માટે બંધ જ છે. તમે બંને ગુસ્સો ના કરો. આમ જો મેં દારૂ છોડી દીધો છે. શું? હા, અને મને સરસ મજાની નોકરી મળી ગઈ છે અને એટલા માટે તો હું મંદિરે ગયો હતો. રીચા, આજે પહેલી વાર મેં કાગડાના મોઢે રામ સાંભળ્યું. બા આ પણ નવી વાત છે હો. તમે વિચાર તો કરો, આટલા દિવસ જે દારૂ પી પીને લથડિયા ખાતો હતો અને આટલી સરસ વાત કરે છે. હા, ગળાની નીચે તો જરાય નથી ઉતરતી હો. હું સમજી શકું છું નહીં ઉતરે તમારા ગળે, કેમ કે તમે મને ઘણી વાર દારૂ પીતા જોયેલો છે. દારૂ પીતા નહીં, દારૂ પીને લથડિયા ખાતો જોયો જ તને અમે. આ એવું જ. જ્યારે જોયો ને ત્યારે એવો જ જોયો છે. મવાલી જેવો છે તું, અને તારા જેવા મવાલીની છે ને અમારા ઘરમાં કોઈ જગ્યા નથી. અરે પણ હવે હું સુધરી ગયો છું તો થોડોક સ્વીકાર કરી લો ને. હા, એનું કઈ સર્ટિફિકેટ છે કે તું સુધરી ગયો? અરે હું આજે મંદિરે જઈને સરસ મજાની મીઠાઈ લાવ્યો છું, કેમ કે મને સરસ મજાની નોકરી મળી ગઈ છે. બા આના પર વિશ્વાસ થાય એમ નથી, જરાય નહીં. આ તો મીઠાઈના નામે આપણને ઝેર આપે ને એમાંનો છે. લ્યો, એક કામ કરો, એક હું ખાઈ જાઉં બસ. હવે હશે હો. હા હા, પણ બા આમ તાત્કાલિક લ્યો ખાઓ. રીચા, ભગવાનનું નામ લઈને ખા તો કાંઈ નહીં થાય. હા, ભગવાનનું નામ લઈને ખાઓ. ભગવાનનું નામ લઈને ખાઈએ તો કંઈ નહીં થાય એમ બા? હા, જો એને ખાધું તો એને કાંઈ ન થયું ને. મેં ભગવાનનું નામ લઈને ખાધું તો આપણને નહીં થાય. અને સાચું કદાચ સાચું બોલતો ઓલો વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ ગયો તો પછી આ દેવેન દેવ થઈ જ જાય. આ સાચું છે ને પ્રસાદ જ? બા કેમ આમ વિશ્વાસ તો રાખો, થોડોક તો વિશ્વાસ રાખો બા. હા, ભગવાનનું નામ લીધું ને તમે? હે બસ હવે હમણાં થોડી વારમાં છે ને, થોડી વારમાં શું? મારે જવાનો સમય થઈ જશે તો હું નીકળી જઈશ. બા મને ચક્કર આવે છે. બાને ચક્કર નહીં, બા ચક્કરાઈ ગયા છે. હવે તમે પડી જાઓ. હા કામ કરી દીધું. બધું પ્લાનિંગના હિસાબથી કર્યું છે ને? પ્લાનિંગના હિસાબે થયું હોય તો જ આવી રીતના સૂતા હોય ને. તારો કઈ ભરોસો ના કહેવાય. હા, પ્રસાદમાં દવા થોડી ઓછી નાખી હોય, કંજુસાઈ કરી હોય તો તરત લે તું ખાઈ લે એટલે તને ખબર. ખાંડમાં પણ આવી જાય. ના ના તું ખાઈ લે. હા, મૂક ને એ બધું. હવે મારી વાત સાંભળ. બોલ. ઉપરનો રૂમ છે ને ત્યાં કબાટ છે, અને કબાટમાં જ બધી જ્વેલરી, પૈસા બધું જ એમાં છે. અને બેંકમાં જે જ્વેલરી પડી છે ને એના કાગળિયા અને એ બધું જ ત્યાં છે. એટલે આ લોકો ઉઠે ને એની પહેલાં આપણે ઉપર જઈને હાથ સાફ કરવો પડશે. હા તો રાહ શેની જોવે છે? ચાલો તો ચાલો. અને અહીંયાથી જઈએ ને એટલે 4 વ્હીલની ચાવી પણ મારી પાસે છે. 4 વ્હીલ લઈને જતા રહીશું.
આટલું બધું આટલા સમયમાં થઈ જશે ને? થઈ જશે. ચાલ ફટાફટ. અરે છોડ ને. બધું બરાબર છે ને? હા હા ચાલ ને. પેલા અહીંયા બેસીને જોઈ લે. એક વસ્તુ બાકી નથી રહેતી ને? આ બધું અત્યારે જોવાનો સમય નથી. એક આ મિનિટ. લોકો માનવા આવે ને તો એની પહેલા આપણે લોકો નીકળી જઈએ. હાલે આ મૂકી દે બધું. ચાલ બરાબર. એક મિનિટ. લાવ. મને ખબર જ હતી. મને ખબર જ હતી કે તું ક્યારે નહીં સુધરે. કેમ આ શું? દેવાંગ. અરે એક મિનિટ. મમ્મી મમ્મી બા ઉઠો. અરે, બા તું ક્યાં જાય છે? એક મિનિટ. શું થયું તું? હું કહું છું બા. હા મારો કઝિન છે ને એ પ્લાનિંગ બનાવીને અહીંયા આવ્યો હતો. એનું પ્લાનિંગ અને શું વાત કરે છે તું? આપણને બધાને એવું કહ્યું કે હું સુધરી ગયો છું, દારૂ નથી પીતો, અને એની નજર આપણા ઘરના પૈસા અને ઘરેણા ઉપર હતી. ચોરી કરીને ભાગી રહ્યો હતો. હા તો સાચી વાત છે. હરામખોર, નાલાયક, તને આ ઘરમાં આવવા દેતા હતા એનો આ બદલો વાળ્યો તે. સાચી વાત છે દેવાંગ. આને એટલો નહીં વધારે મારવાની જરૂર છે. બિચારા મમ્મી અને બાને બેભાન કરી નાખ્યા. તમને આને બેભાન કર્યા? બેભાન કર્યા હતા તે. હા પ્રસાદ આપ્યો પછી શું થયું નથી ખબર. નાલાયક, હરામી. અરે પણ તમે બધા મારી વાત સાંભળો. હું મારી વાત સાંભળ. શું વાત સાંભળીએ? હા આ ઘરમાં ચોરી થઈ રહી હતી એનું સબૂત છે અમારી પાસે અને છતાંય તારી વાત સાંભળીએ. અરે આ દામિની ખોટું બોલે છે. એક મિનિટ. આ લોકોને પ્રસાદ કોણ આપ્યો? હા એને જ આપ્યો. હા, અને મારે કોની વાત સાંભળવી? અને લાવ્યો હતો ને તું પ્રસાદ? અરે પણ પ્રસાદ તું લાવ્યો હતો કે નહીં? દેવાંગ તમે શું સાંભળો છો આ બધું એનું? તમે છે ને એને પોલીસને હવાલે કરો. ભલે મારો કઝિન રે, હું કહું છું ને તમને, એને ગુનો કર્યો છે ને તેને સજા મળવી જ જોઈએ. તું આવી રીતે ફરી જામાં. આ પ્લાનમાં દામિની પણ સામેલ હતી. જોયું? અચ્છા, તો હવે તું આ બધી જ વાતો દામિની ઉપર ઢોળવા માંગે છે, કારણ કે તને ખબર છે કે આ ઘરમાં અમે દામિનીને સાચવતા નથી, એટલે અમે લોકો દામિની ઉપર શક કરીને એને ઘરની બહાર કાઢી મૂકીએ ને. એવું નથી. દામિની આમ જો ભલે ફાવે એમ બોલે, મોટાનું માન નથી રાખતી, પણ કે હાવ આવી નથી તમ તારે. અરે આ પણ ઘર છે. હા. એમાં ઈ ચોરી કરે. હા અમારી વહુ ચોર ના હોય, તું જ ચોર છે. અને એને જ કહ્યું કે પ્રસાદ લાવ્યો છું ને મેં દારૂ છોડી દીધું છે, એટલે જ મેં અને બાએ પ્રસાદ ખાધો. અરે પણ હવે કેટલાક બહાનાઓ કાઢીશ? હા શું બાકી રહ્યું છે હવે? તને તો મારો કઝિન કહેતા પણ શરમ આવે છે મને. હા તને શરમ આવે જ ને, કેમ કે ઉલટી ગઈ પલટી ગઈ આ વાતથી તું. પેલા આ ઘરમાં આવ્યો અને દવા ભેળવી અને પછી ઈ દવાવાળી પ્રસાદ તે આ બેને ખવડાવી ને. માનું છું મેં એને ખવડાવી, પણ આ બધો પ્લાન. હા તો મારું છું તો હવે હું એ સબૂત થઈ ગયું. આજ પહેલા પણ આપણા જે રૂપિયા ચોરાયા હતા ને આને જ ચોર્યા હશે, અને તું જ ચોર છે. અમારા ઘરના બધા દાગીના, હા બધા રૂપિયો લઈ જવા હતા ને, લાવ અમારા રૂપિયા લઈ જાય છે, અમને લોકોને બેભાન કરે છે. ચાલ આને પોલીસના હવાલે કર. નહીં સાંભળો મારી વાત. દામિની તમે શું એની વાત સાંભળો છો? લઈ જાઓ. હું એને લઈ જાઉં. એક મિનિટ પપ્પા, સાચી વાત છે ને દામિની તારી? હા સાચી જ વાત છે. એમાં એને શું પૂછે છે? એ ખોટું બોલી રહી છે આ. આ દેવાંગ તો આ શું કરે છે? સાચી વાત જણાવું છું પપ્પા. અરે એને તો ચોરને પકડ્યો છે. ચોરને આણે પકડ્યો. જો આ વ્યક્તિ મમ્મીને અને બાને પ્રસાદી આપી શકતો હોય તો પછી દામિની જ કેમ રહી ગઈ? અરે તને કેમ પ્રસાદી ના આપી? એને અને ખબર. અમે જ્યારે આવ્યા હતા ત્યારે તારા હાથમાં કેમ ઘરેણાની બેગ હતી? અરે એની પાસેથી હું છૂટવતી હતી, લેતી હતી એની પાસેથી. અચ્છા, હજી ખોટું બોલીશ તું? મતલબ તું ઘરેણાની બેગને આટલી પ્રેમથી લઈ રહી હતી, હા? કે જેવી રીતે આ ઘરેણા તને ગિફ્ટમાં મળ્યા હોત તો આ ઘરેણા લઈને જતી હોત, હા? અરે દામિની, કેવી ધારી હતી મેં તને પ્રેમ કરીને લાવ્યો હતો આ ઘરમાં.
તારું આ લેક્ચર છે ને તારી પાસે રાખ. સાચું સમજ્યો તું. મેં જ ચોરી કરાવી હતી. અરે હા, કોઈ મારો કઝિન નથી, મારો બોયફ્રેન્ડ છે. અચ્છા, બોયફ્રેન્ડ છે તારો? તો હું કોણ હતો? તું મારા માટે એક અમીર બાપનો દીકરો હતો, જેની પાસેથી મારે પૈસા પડાવવાના હતા. પડાવી લીધા ને? થઈ ગઈ ને તું તારી ગેમની અંદર વિજેતા? ના, હા એન ટાઈમ પર તને બધી ખબર પડી ગઈ. બસ 2 મિનિટ મોડો આવ્યો હોત ને તો આ બધા પૈસા લઈને અમે જતા રહ્યા હોત. સારું થયું કે હું ને પપ્પા વહેલા આવી ગયા હતા અને બહાર ઊભા તમારી બધી જ વાતો સાંભળી લીધી હતી, અને એટલા માટે જ અમે અંદર આવીને હું ને પપ્પા નાટક કરી રહ્યા હતા, જેથી કરીને સત્ય બધાની સામે આવે. મમ્મી, સાચી વાત છે તમારી. તમે જ કહેતા હતા ને કે આવી બહારની છોકરીઓને પરણીને લાવીએ તો આ જ હાલત થાય. ભૂલ મારી જ હતી કે આની ઉપર આંધળો વિશ્વાસ કરીને આની સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો, અરે એક પત્ની તરીકેનો દરજ્જો આપ્યો. સાચી વાત છે તારી. ભૂલ તારા જેવા છોકરાઓની જ છે. મા બાપનું કહ્યું માનતા નથી, અને મારા જેવી કોઈ છોકરી મળી જાય ને તો એના કહ્યા પર ચાલ્યા કરે, અને છેલ્લે આ વારો આવે છે. તો હવે આ ભૂલની સજા પણ તું ભોગવીશ. પપ્પા, અત્યારે જ પોલીસ સ્ટેશનમાં ફોન કરો અને આ બંને જણાને પોલીસના હવાલે કરવાના છે. દામિની, તું આ ઘરની વહુ કહેવાને પણ લાયક નથી. કેટલો તારી ઉપર અમે વિશ્વાસ કર્યો હતો. એક દીકરી અમે માનતા હતા, તે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. અમે તને દીકરી માનતા હતા અને એને આવું તે પરિણામ કહ્યું. એ જ્યારે પરણીને તો લાવ્યો આને, મને ને રીચાને તો જરાય નહોતું ગમ્યું, અને અમે લોકોએ તો વિરોધ પણ કરેલો. પણ તારી અને દેવાંગની મરજીને લીધે જ આને અમે ઘરમાં રાખી હતી. એકવાર નહીં, અનેકો વાર એને સમજાવી, ધમકાવી, અને ઘણી વખત તો લાલ આંખ કરીને પણ વાત કરી, પણ એ ન સુધરી. અને છતાંય હું અને રીચા ચૂપ રહ્યા કે ચાલો, દેવાંગને ગમે છે ને અને નરેશને એના માટે માન છે ને એટલે આપણે એને સ્વીકારીએ. પણ ખબર નહોતી કે આ ઉલટા નીકળશે, આપણા જ ઘરમાં એ ખાડો ખોદશે અને આપણું બધું લઈને જતી રહેશે. અને આવી છોકરીઓ જ્યારે સમાજમાં હોય છે ને ત્યારે દરેક પરિવારની આ જ દશા થાય છે. એમને કંઈ મા બાપ મૂરખ નથી કે સગા સંબંધીમાં, સમાજમાં અને કુટુંબમાંથી છોકરી લાવે છે. તો આવું કંઈક થાય તો એમાંના કોઈક વડીલો તો આવે. આનું કોણ હતું આગળ પાછળ? એક આ ચોટ હતો એની પાછળ. લ્યો, છોડો હવે બધી વાતો. મને લાગે છે કે પોલીસને ફોન કરીએ ને પોલીસ આવે ને ત્યાં બહુ મોડું થઈ ગયું હશે પપ્પા. હા બેટા. બંનેને લઈને હું નીકળું છું પોલીસ અરે પોલીસ સ્ટેશન. અરે કંઈ વાંધો નહીં. ખરે સમય આપણને ખબર તો પડી ગઈ. નરેશ, તું અને દેવાંગ એક 2 મિનિટ, ખાલી 2 મિનિટ મોડા પડ્યા હોત ને તો આપણું આખું ઘર ધોવાઈ ગયું હોત. આ તો હતું આપણું બધું. હું અને રીચા તો બેહોશ થઈ ગયા હતા. એણે પ્રસાદ પાછો એને પોતે પણ ખાઈને અમને બતાવ્યો. બાકી રીચા તો ના જ પાડતી હતી કે બા આમાં ઝેર તો નહીં હોય ને. કંઈ વાંધો નહીં. હવે બા, જે થયું એ ભૂલી જાવ.